નમસ્કાર મિત્રો, બીજગણિતનો સંપૂર્ણ પાયો જે છે એ ગણાતો ટોપિક એટલે કે મિત્રો વિસ્તરણ ટોપિક જે છે એની શુભ શરૂઆત જે છે આજે આપણે મિત્રો કરવા જઈ રહ્યા છીએ. તો ખૂબ જ મહત્વનો ટોપિક છે, કેમ કે જે મિત્રોને બીજગણિતની અંદર તકલીફો પડે છે એના મુખ્ય કારણો એ છે કે એ પાયો જે છે ખાસ કરીને મિત્રો કાઉન્સ હોય, વિસ્તરણ હોય, બહુપદી હોય, આ જે ત્રણ ટોપિકો જે છે એ મિત્રો ખાસ કરીને બીજગણિત જે છે એના પાયા તરીકે ઓળખાતા હોય છે. તો એમાંનો સૌથી મહત્વનો અને મિત્રો ખૂબ અગત્યનો એવો ટોપિક એટલે કે વિસ્તરણ ટોપિક જે છે એની સંપૂર્ણ માહિતી જે છે એ આજના લેક્ચરની અંદર આ એક જ લેક્ચરની અંદરથી ટોટલ પ્રકારની માહિતી જે છે અને એની સાથે સંકળાયેલી તમામ પ્રકારની પેટર્નો જે છે મિત્રો આપણે લેવાના છીએ. જો મિત્રો તમે નવા હોય અને સંપૂર્ણ કોર્સ કરવાની ઈચ્છા હોય તો એપ્લિકેશનની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને એપ્લિકેશનની અંદર સંપૂર્ણ ગણિત અને સંપૂર્ણ રીઝનિંગ અને સંપૂર્ણ ભૂમિતિ જે છે એના સંપૂર્ણ કોર્સ જે છે મિત્રો વિડીયો કોર્સ મૂકેલા છે, સાથે સાથે પીડીએફ કોર્સ મૂકેલા છે, સાથે સાથે ટોપિક વાઇઝ ટેસ્ટો જે છે એ પણ મૂકેલું છે. તો ઘણું બધું જે અપડેટ જે છે એના માટે ખાસ કરીને એપ્લિકેશન સાથે જોડાયેલા રહેશો તો મિત્રો ભવિષ્યમાં પણ કોઈ નવા લેક્ચર આવવાના હશે તો ફટાફટ તમને અપડેટ જે છે એ મિત્રો મળી જશે. બરાબર, તો વિશેષ કોઈ સમય નહીં લઈ લેતા વાત કરી દઈએ કે ભાઈ આજે જે વિસ્તરણ ટોપિક જે છે કે જે વેરી મોસ્ટ ટાઈમ મિત્રો બીજગણિત માટે કહી શકાય છે. તો એની અંદરથી આવતી તમામ પ્રકારની જે પેટર્નો જે છે એની ખાસ કરીને મિત્રો ચર્ચા કરવાના છે. તો તમામ વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી છે કે આખો સંપૂર્ણ લેક્ચર જે છે એ મિત્રો ખાસ જોવાનું રહેશે. બરાબર, અને આ સાથે અહીંયા બીજગણિત જે છે એને આપણે તમામ પ્રકારના ટોપિકો જે છે મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ, કેમ કે કાઉન્સ જે છે એ મિત્રો પૂર્ણ કરી નાખ્યું. આજે આપણે વિસ્તરણ લઈ લીધું છે. આની પહેલા જે છે મિત્રો તમામ પ્રકારના બહુપદીથી માંડીને સમીકરણોથી માંડીને તમામ પ્રકારના સમીકરણો જે છે એકચલ, દ્વિચલ અને ત્રિચલ જે છે એ મિત્રો સુરેખ સમીકરણોની વાત પણ થઈ ગઈ છે. દ્વિઘાત સમીકરણ જે છે એની પણ ખૂબ સરસ મજાની વાત થઈ ગઈ છે અને બીજગણિતના સાદુરૂપો જે છે એ કોન્સેપ્ટની પણ ખૂબ સરસ મજાની મિત્રો વાત જે છે એ મિત્રો થઈ ગયેલી છે. તો સંપૂર્ણ જે છે મિત્રો બીજગણિત જોવા માટે પણ આપણે ઓલરેડી કોર્સ જે છે મિત્રો મૂકેલો છે. તો ખાસ કરીને તમામ ટોપિક જે છે મિત્રો સર્ચ કરીને પણ તમે જોઈ શકો છો અથવા એપ્લિકેશનની અંદર પણ તમે જોઈ શકો છો. બરાબર, તો શરૂઆત કરીએ કે આજના આ ટોપિક માટે કેટલીક નાનકડી એવી થિયરી જે છે એની શુભ શરૂઆત કરી અને પછી મિત્રો આપણે નોન સ્ટોપ જે છે અને આના એમસીક્યુ જે છે ખાસ જોવાના છે. તો જોઈએ આગળ. ચાલો તો મિત્રો શુભ શરૂઆત કરીએ. તો સૌથી પહેલા વિસ્તરણ ટોપિક જે છે એની અંદર પ્રસ્તાવનાની અંદર એક મહત્વનું સૌથી પહેલા એક વિધાન અહીંયા મિત્રો તમને આપેલું છે. વેરી મોસ્ટ આઈએમપી જે છે એ પ્રથમ વિધાન છે કે બહુપદીના ગુણાકાર. બહુપદી જે છે એ મિત્રો આપણે ટોપિક ભણી ગયા છે. એક પદી આવે, દ્વિપદી આવે, ત્રિપદી આવે. બરાબર, તો બહુપદીના ગુણાકાર જે છે એ કરી અને એનું ગુણનફળ મેળવવાની જે ક્રિયા જે છે ને એ પોતે મિત્રો શું કહેવામાં આવે છે? વિસ્તરણ જે છે એ કહેવામાં આવે છે. એટલે એકદમ વસ્તુ ક્લિયર તો થઈ ગઈ કે ભાઈ બહુપદીઓના ગુણાકાર કરી અને જે એનો ગુણાકારનો જે જવાબ આવતો હોય ને એને ગુણનફળ કહેવાય. બરાબર છે, તો આ જે ક્રિયા છે ને એ પોતે મિત્રો વિસ્તરણ જે છે એ બતાવે છે. બરાબર, ચાલો સૌથી પહેલો મોસ્ટ આઈએમપી પોઈન્ટ જે છે એ લઈએ આપણે કે એક પદીનો એક પદી સાથે ગુણાકાર. બરાબર, એટલે એક પદી એટલે કોણ? દાખલા તરીકે જો સંખ્યાની વાત કરીએ તો આ બગડો અને તગડો એ બધા સિંગલ એક એક પદ કહેવાય. બરાબર છે, તો સૌથી પહેલા સંખ્યાનું જોઈએ તો આપણે સંખ્યા વિશે તો ખ્યાલ જ છે કે 2 તેરી 6 થાય છે. બરાબર, હવે અહીંથી આપણે શરૂઆત કરીએ કે આ એક પદી જે છે એનો એક પદી સાથે ગુણાકાર, એક પદનો એક પદ સાથે ગુણાકાર કરીએ તો a ગુણ્યા b હોય તો એને મિત્રો શું કહેવાય? a ગુણ્યા b હોય તો એને ab જે છે એ કહેવામાં આવતું હોય છે. આવી જ રીતે કોઈ જગ્યાએ x ગુણ્યા y જે છે આપણને જોવા મળે તો એને મિત્રો સિમ્પલ એનો ગુણાકાર xy જ આવતો હોય છે, કેમ કે બંને ચલ અલગ અલગ છે માટે. બરાબર છે, તો આવી જ રીતે આના કેટલાક વિશિષ્ટ ઉદાહરણો પણ સાથે સાથે આપણે જોઈએ. તો જો 2 ગુણ્યા અહીંયા 3x આપેલું છે, એક સંખ્યા છે અને એક મિત્રો જે અહીંયા ચલ સાથેની વાત છે. તો હંમેશા આપણે કીધેલું છે કે સંખ્યાઓના ગુણાકાર માત્ર સંખ્યાઓ સાથે કરી શકો છો, ચલના ગુણાકાર ચલ સાથે થાય. એટલે 3 દુને 6x જે છે મિત્રો અહીંયા તમે 100% સમજી શકો છો. બરાબર છે, ચાલો બીજું ઉદાહરણની અંદર નાનકડો એવો ગુણાકાર જોઈએ તો 5x સાથે 3y નો ગુણાકાર છે તો 5 તેરી 15 થાય. સંખ્યાનો સંખ્યા સાથે કરી નાખવાનો અને x ગુણ્યા y બંને વસ્તુ અલગ છે તો અલગ અલગ જ એને આપણે બતાવી પડે. x ગુણ્યા y જે છે એ કરી શકાય છે. બરાબર છે, ચાલો ત્યાર પછી અહીંયા ત્રીજું ઉદાહરણ જોઈએ. તો જુઓ પેલું પદ આપેલું છે 4x આપેલું છે ગુણ્યા 5x નો વર્ગ આપેલું છે. તો 5 4 ને 20 તો મિત્રો અહીંયા એકદમ ઇઝીલી સમજી ગયા. હવે અહીંયા ખાસ સમજવાનું છે x સાથે x વર્ગનો ગુણાકાર શું થાય. તો પહેલા તો તમે સમજી લો આ ખરેખર શું છે ખબર છે? આ એક વખત x, આ બીજી વખત x, આ ત્રીજી વખત x. બરાબર, જો અહીંયા 2 વખત છે એટલે એને ખોલી નાખ્યું તો ખરેખર આને જો ટૂંકમાં તમારે પતાવવું હોય તો શું થાય? x ઉપર 3 ઘાત જે છે એ થતી હોય છે. બરાબર છે ને, તો એક આ સરસ મજાનો કોન્સેપ્ટ અહીંથી પણ આપણે મગજની અંદર આપણે રાખશું તો આનો જવાબ જે છે મિત્રો x નો ઘન જે છે આપણે કહી શકીએ છીએ. બરાબર, ચાલો આગળ જોઈએ આપણે. 3x સાથે મિત્રો -5y છે તો પહેલા માઇનસ જે છે એના તો માઇનસ રહેશે, કેમ કે બે પદમાંથી એક જ જગ્યાએ માઇનસ હોય એટલે 100% રહે. બંનેમાં આવી ગયું હોય તો મિત્રો ઉડી જાય. તો 5 તેરી 15 તો અહીંયા પાકા દેખાય જ છે અને અહીંયા સાથે સાથે x અને y છે એ બંને વસ્તુઓ અલગ હોવાના કારણે બંનેને આપણે દર્શાવવા પડે છે. ચાલો ત્યાર પછી આગળ જે છે એ જોઈએ.
તો જો 4x સાથે 6y વર્ગ છે તો 6 ચોક ને 24 તો આપણે અહીંયા કરી શકીએ છીએ. હવે x અને y બંને વસ્તુ અલગ છે, બંને ચલ અલગ છે, એક ચોકલેટ છે એક બિસ્કિટ છે, એટલે એનો કોઈ હિસાબ ક્યારે કરવાનો આવતો હોતો નથી. તો પહેલાં તો નાના નાના ટુકડાઓ જે છે એને આપણે સમજવા પડે આ રીતે, બરાબર છે. તો ચાલો સમાન હોય ને તો જ અહીંયા ઘાત જે છે એ મિત્રો લાગુ પડે. દાખલા તરીકે x નો વર્ગ હતો અને x હતો, બરાબર છે, એટલે કે x ની 1 ઘાત હતી ને x ની 2 ઘાત હતી, તો ટોટલ x ની 3 ઘાત જે છે આપણે કરી શકીએ છીએ આ રીતે ખાસ. બાકી એના વિજાતીય પદો હોય તો ભેગા ક્યારેય થાય નહીં. 3 3 મિત્રો અહીંયા 9 યોગ્ય રહેશે. જો અહીંયા x અને y બંને વાતો અલગ છે તો કોઈમાં કંઈ ફેરફાર કરી શકાતો નથી. x વર્ગનો x વર્ગ, y વર્ગનો y વર્ગ જે છે મિત્રો ગુણાકારમાં રાખી શકાય છે, બરાબર. ચાલો તો આ બધા જ ઉદાહરણો ઉપરથી એટલું તો નક્કી થયું કે બે એકપદીનો ગુણાકાર તમે ગમે ત્યારે કરો છો ત્યારે એના જવાબની અંદર માત્ર એક પદી જ આવે છે, નક્કી થઈ ગયું, બરાબર છે ને. તો જો વેરી મોસ્ટ ટાઈમ પે તમને સરસ મજાનું એક વિધાન આપેલું છે કે એક પદીનો એક પદી સાથે જો ગુણાકાર કરવામાં આવે તો એ મિત્રો હંમેશા કેવું મળે છે, એક પદી જે છે એ મિત્રો મળે છે, એટલે કે એક પદ વાળો જવાબ જે છે એનો આવતો હોય છે. ઓકે, આગળ જોઈએ આપણે. ચાલો હવે મિત્રો આપણે એક ડગલું આગળ જરાક જોઈએ. તો જો એક પદીનો દ્વિપદી સાથે જ્યારે ગુણાકાર હોય, બરાબર છે, તો ત્યારે એનો ગુણાકાર જે છે એ કેવા પ્રકારે થતો હોય છે તો ખાસ આપણે જોવાનું છે. તો જો અહીંયા તમને આ જે છે ને એક પદી, અને એક પદી કહેવાય, પણ આ છે એ શું છે, આ દ્વિપદી છે, બરાબર. એમાં બે પદો આપેલા છે. તો આ લોકોનો ગુણાકાર જે છે એ કઈ રીતે કરી શકાય? તો પહેલાને મિત્રો પહેલા સાથે ગુણી નાખો અને પહેલાને મિત્રો બીજા સાથે ગુણી નાખો, બરાબર. આવું ચોક્કસ છે આપણે સમજી શકીએ છીએ. તો આનો ગુણાકાર મિત્રો શું થશે, AB થશે અને વત્તા મિત્રો AC થશે, બરાબર, યોગ્ય. ચાલો અહીંયા બીજું ઉદાહરણ જરાક જોઈએ આપણે. આ પણ એક પદી છે, આ દ્વિપદી છે. તો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ છીએ તો પહેલાને પહેલા સાથે ગુણી નાખવું પડે, પહેલાને મિત્રો બીજા સાથે ગુણવું પડે. નિશાનીઓના નિયમો બધી માટે મિત્રો કોમન આવી ગયા છે, આપણે જાણી ગયા છીએ, બરાબર. ચાલો તો 3 દુને અહીંયા કેટલા થશે, 6, અને x ગુણ્યા y હોય તો xy જ થાય એનો ગુણાકાર હંમેશા. પછી અહીંયા વત્તાના વત્તા કરીએ આપણે બંને વચ્ચે. હવે આ જે 2x છે એનો 5z સાથે ગુણાકાર કરીએ તો 5 દુને 10 સાચા, પણ બાકી બીજું કોઈ ભેગું જે છે મિત્રો નહીં થાય, કેમ કે x અને z બંને ચલ જે છે એ અલગ છે, એટલે કોઈ ઘાત જે છે એ તરીકે વધારે થશે નહીં, બરાબર. ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ જરાક આપણે. તો અહીંયા પણ તમારું એક પદી સાથે દ્વિપદી જે છે એનો ગુણાકાર આપેલો છે. તો જરાક જોઈએ આપણે. તો દાખલા તરીકે પહેલાને પહેલા સાથે ગુણી નાખીએ, પહેલાને મિત્રો બીજા સાથે ગુણીએ તો અહીંયા 5 એકાને 5 થશે. પણ ખાસ ધ્યાન રાખજો, આની પાસે પણ a, આની પાસે પણ a, તો a જે છે એનો ગુણાકાર થશે, a નો વર્ગ થશે, બરાબર. તો 5 એનો વર્ગ જે છે અહીંયા યોગ્ય કહી શકાય. માઇનસ નિશાની આવે છે તો આપણે અહીંયા માઇનસ જે છે એ રાખવું પડે છે. ચાલો હવે આ બેનો ગુણાકાર કરો તો 6 જે છે એના 6 જ રહેશે, કેમ કે બીજું કોઈ છે નહીં આંકડો, અને a અને b જે છે એમનામ જ રહેશે. તો 6ab જે છે મિત્રો આનો ગુણાકાર કહી શકાય છે, બરાબર. સાથે એક બીજું પણ અહીંયા ઉદાહરણ હજી લઈ લ્યો કે એક ઋણવાળું લેવું. દાખલા તરીકે -x છે, બરાબર, કે ભાઈ x માઇનસ આપણે 3 મૂકી દઈએ છીએ, બરાબર. ચાલો આનો પણ એક ગુણાકાર આપણે સાથે સાથે લઈ લઈએ. તો જો અહીંયા તમે જોઈ શકો છો માઇનસ અને આ પ્લસ છે એટલે માઇનસ આવશે, તો ગેરંટી છે. તો માઇનસ અને x ગુણ્યા x એટલે x નો વર્ગ થશે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે કાઉન્સમાં આપણે શીખી ગયા હતા કે કાઉન્સની બહાર માઇનસ હોય તો અંદરના પદ બધાય બદલાય. જે x હતો એ મિત્રો ઋણ બની ગયો, તો જે તગડો ઋણ છે એ ખરેખર ધન થાય, અથવા તો તમે ઓછે પાકું કર્યું હોય તો એ રીતે પણ તમે બોલી શકો છો. તો અહીંયા વત્તા જે છે મિત્રો 3x જે છે આનો ગુણાકાર આપણે કહી શકીએ છીએ, બરાબર. તો સૌથી પહેલા આવા નાના ગુણાકારો જે છે એ મિત્રો આપણે ખાસ કરતા શીખવું પડે, ત્યાર પછી જ મિત્રો આપણે આગળનો કામ જે છે એ બીજગણિતમાં કરી શકતા હોઈએ છીએ, બરાબર. તો આ બધા જ જે ઉદાહરણ હતા એ કોના હતા, તો કે એક પદીના દ્વિપદી સાથે ગુણાકાર કર્યા આપણે. તો વિચાર કરો તમે, અહીંયા લોકો શું કહેવા માંગે છે કે એક પદીનો દ્વિપદી સાથે જ્યારે ગુણાકાર થાય ત્યારે એનો આઉટપુટ જવાબ જે છે ને હંમેશા દ્વિપદી જ નીકળે મિત્રો, એવું કહેવા માંગે છે, બરાબર. જો અહીંયા પણ આપણે જો બે પદ, બરાબર. તો આપણને એક મિત્રો સનાતન સત્ય જે છે એના તરીકે આપણે સ્વીકારવું જે છે મિત્રો પડશે, બરાબર. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો જો અહીંયા શું કહે છે કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જે છે મિત્રો આપણે સમજવાનો છે, બરાબર છે. તો અહીંયા બધા 4 ઉદાહરણો જે છે એ દ્વિપદીના દ્વિપદી સાથે ગુણાકાર જે છે એ સૂચવે છે, બરાબર. તો આનો ગુણાકાર કઈ રીતે કરવા? તો જો કાયદેસર તો આ રીતે કરી શકો છો તમે કે જો આ પહેલો a ઉપાડ્યો હોય ને તો પહેલાને મિત્રો પહેલા સાથે ગુણી નાખો અને પહેલાને બીજા સાથે ગુણી નાખો. ટૂંકમાં બંને સાથે ગુણાકાર ન થાય ત્યાં સુધી એને છોડવાનો નથી. એનું કામ પતી જાય ને પછી આ બગડાને ઉપાડો તો બગડાને પહેલા સાથે ગુણી નાખો, બગડાને મિત્રો બીજા સાથે ગુણી નાખો. આ જે છે ને એની પ્રોસેસ છે, પણ આપણે જો સૌથી પહેલા આપણે શીખીએ છીએ, પાયાથી શીખીએ છીએ, તો હું તમને આના પૂરા સ્ટેપ બતાવું. તો આ a જે છે ને આ કાઉન્સ આખે આખો આપી દો, બરાબર. એટલે આમ થાય c + d જે છે મિત્રો થશે, બરાબર. પછી અહીંયા જે નિશાની હતી, બરાબર, વત્તાના વત્તા કરી દો અને બગડો જે છે એને કાઉન્સ આપી દો. તો
તો બગડો જે છે એને પણ મિત્રો શું મળશે સી વત્તા ડી જે છે એ આપણે કહી શકીએ છીએ બરાબર છે ને. એક વખત હું તમને આની સંપૂર્ણ જે છે ગણતરી બતાવું તો હવે તમારો ગુણાકાર ઇઝી આ જે છે એ શું બતાવે છે જો અત્યારે જ આપણે ભણી ગયા કે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે આપણે શીખી ગયા તો આનો ગુણાકાર કરો તો શું થાય એસી થાય વત્તાનો ગુણાકાર કરો તો શું થાય એ અને ડી થાય પછી વત્તાના વત્તા કરી નાખો આપણે એ જ વસ્તુ બતાવશે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર તો આનો ગુણાકાર 2c થાય અને પછી શું થાય 2d થાય. હવે તમને ખ્યાલ છે કે આ તમામ પદો જે છે એની અંદર કોઈ જ જે છે એ સમાનતા રહેલી નથી કોઈ સજાતીય પદ નથી કે જેને ભેગા કરી શકાય બરાબર. તો આનો ગુણાકાર જે છે મિત્રો આ પ્રકારનો લાંબો જે છે આપણે ચોક્કસ કહી શકીએ છીએ ઓકે. તો આ જે છે ને એ મિત્રો એની મૂળ મેથડ જે છે એ આપણે કહી શકીએ છીએ. પણ હવે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણે માનસિક રીતે મિત્રો બે કૌંસના ગુણાકાર મોઢે ઉકેલતા આપણને આવડે એ મિત્રો આવશ્યક વસ્તુ છે બરાબર. તો આનો કાયદેસર તો આ રીતે ફટાફટ જ કરી નાખવાનું કે એ ને ઉપાડો તો એ ગુણ્યા એસી કરી નાખો પછી વત્તા મિત્રો અહીંયા એ અને ડી કરી નાખો બરાબર છે એ ડી કરી નાખો પછી બે બગડાનો વારો લઈ લો તો વત્તા 2c કરી નાખો અને પાછું અહીંયા 2d કરી નાખો બરાબર. આપણે તો આ રીતે જે છે એ જ મિત્રો ઉકેલી શકતા હોવા જોઈએ ઓકે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ તો અહીંયા જુઓ તમે આ બંને કાઉન્સ સમાન છે પણ આપણે અત્યારે બહુપદી ભણેલા છે એટલે એવું નહીં વાપરીએ કે x નો વર્ગ ઓછા y નો વર્ગ જવાબ એ બિલકુલ સાચી વાત છે આપણે આને ઉકેલીએ. ચાલો પહેલા સાથે પહેલું ગુણો એટલે શું થશે x નો વર્ગ થશે પહેલા સાથે બીજું ગુણો તો શું થશે -xy થશે. હવે અહીંયા બીજા સાથે અહીંયા પહેલું ગુણ નાખો તો શું થશે +xy થશે અને છેલ્લે અંતિમ y સાથે y ગુણો તો માઇનસ રહેશે તો -y નો વર્ગ થશે બરાબર. તો આ બંને પદ જે ઉડવાના કારણે આનો જવાબ અંતિમ જે છે એ મિત્રો આવો આપી શકાય છે કે x નો વર્ગ ઓછા y નો વર્ગ કેમ કે બે પૂર્ણવર્ગ તફાવત જે છે એના ભાગલાની રીત અહીંયા તમે કહી શકો છો એકમાં વત્તા છે અને એકમાં ઓછા છે ઓકે. ચાલો ત્યાર પછી આનો ગુણાકાર જોઈએ તો પહેલા સાથે પહેલું ગુણીએ તો 5 તેરીને કેટલા થશે 15 થશે બરોબર. અને એ વાળી વસ્તુ છે એટલે એનો વર્ગ 100% ચડશે એની ગેરંટી છે. ચાલો હવે આ 5 જે છે એને બીજા પદ સાથે ગુણીએ તો આપણે માઇનસ જે છે એ 5 દૂને અહીંયા તમને 10 જોવા મળશે અને એ અને બી છે તો અહીંયા તમને એ અને બી જે છે આપણે કરી નાખીએ બરાબર. ચાલો પછી આ સાતડો જે છે એનો વારો લઈએ તો સાતડાને પહેલા સાથે ગુણો સાતડાને બીજા સાથે ગુણો તો અહીંયા ઓછા જોવા મળશે 7 તેરીને 21 અને બંનેમાં ચલ અલગ છે એ અને બી તો આપણે બંનેને રાખવા પડે એ બી તરીકે રાખવા પડે. ચાલો પછી બંનેમાં માઇનસનો ગુણાકાર હવે અહીંયા થઈ રહ્યો છે 7 દૂને 14 જે છે એ થશે એટલે અહીંયા તમારે પ્લસ જે છે મિત્રો 14 અને બી જે છે એ સમાન છે એટલે બીનો વર્ગ જે છે આપણે લગાડી શકીએ છીએ બરાબર. તો આવી રીતે દ્વિપદીના દ્વિપદી સાથે ગુણાકાર મિત્રો કરી શકો છો. એટલું જ યાદ રાખવાનું પહેલા સાથે પહેલું ગુણી નાખો પહેલા સાથે બીજું ગુણી નાખો બરાબર. તો અહીંયા x ની 4 ઘાત થશે કેમ કે 2 ઘાત ને 2 ઘાત એટલે x ની 4 ઘાત થશે. ચાલો પછી વત્તા જે છે એ મિત્રો 3x નો વર્ગ થશે વત્તા 3x નો વર્ગ જે છે એ કરી શકાય છે. પછી અહીંયા ઓછા ગુણાકારમાં આવે છે તો -5x નો વર્ગ થશે અહીંયા ઓછા 5x નો વર્ગ થશે. તો એવી જ રીતે અહીંયા પણ ઓછા જે છે આવશે તો 5 તેરીને માત્ર 15 છે તો અહીંયા ઓછા જે છે એ 15 તમે કરી શકો છો બરાબર. પછી એના હિસાબ જે થતા હોય ને હિસાબ ખાસ કરવા પડે. દાખલા તરીકે અહીંયા 3x નો વર્ગ છે અને આ મિત્રો -5x નો વર્ગ છે તો આનો અંતિમ જવાબ જે છે ને આ રીતે આપવો પડે x ની 4 ઘાત પછી માઇનસ મિત્રો 2x નો વર્ગ અહીંયા વધે છે અને ઓછા 15 ના 15 બરાબર. તો આ જે છે એનું વિસ્તરણ જે છે એ મિત્રો કયું કહી શકાય આ જે છે એનું વિસ્તરણ કહી શકાય છે. આ જે છે ને વિસ્તરણની અંદર તમે ચેક કરો તો જો એ વર્ગ વાળું પદ છે પણ બીજે કોઈ એ વર્ગ નથી બી વર્ગ છે તો બીજા કોઈ બી વર્ગ નથી બરાબર. જો અહીંયા જે વચલા બે પદ છે ને એ એબી વાળા છે તો આ જે એબી વાળા પદ છે ને એનો આપણે જે કોઈ હિસાબ થતો હોય ને મિત્રો ખાસ કરવો પડે. તો જો અહીંયા 21 અને 10 એટલે અહીંયા ખરેખર 31 એબી જે છે મિત્રો વચલા પદની અંદર આપણે રાખવા પડે તો એ એનું અંતિમ સાદુરૂપ જે છે એ કહી શકાય છે બરાબર. તો અહીંયા આપણે એબી જે છે એ મૂકીએ અને પછી છેલ્લે મિત્રો આપણે જે 14 બી વર્ગ હતા એ ફાઇનલ કહી શકાય છે બરાબર. તો તમે અવલોકન કર્યું કે આમાં કોઈ સજાતીય પદો હતા ને ભેગા કરી શકાય આમાં 4 પદ થયા છે. અહીંયા તમે ચેક કરો ને તો અહીંયા તમને મિત્રો જે ગુણાકાર દ્વિપદીનો દ્વિપદી સાથે હતો એ 2 પદમાં જ જોવા મળ્યો છે. અહીંયા તમે ત્રીજામાં જો ચેક કરો ને તો અહીંયા તમને દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર 3 પદ જોવા મળ્યા છે બરોબર. તો આ એવી રીતે છેલ્લા ચોથામાં પણ તમને કેવા જોવા મળ્યા છે 3 જે છે જોવા મળ્યા છે. તો એનો મતલબ એવો થયો કે ઓલા લોકોમાં તો ફિક્સ હતો કે એકપદીનો એકપદી સાથે ગુણાકાર હંમેશા એકપદી આવે બરોબર છે. પછી એકપદીનો જો દ્વિપદી સાથે ગુણાકાર કરો તો એ હંમેશા દ્વિપદી આવે બરોબર. પણ જો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરો તો બની શકે કે દ્વિપદી પણ આવી શકે છે ત્રિપદી પણ આવી શકે છે અને 4 પદ વાળું પણ મિત્રો આવી શકે છે. તો માટે આનું જે ફાઇનલ અહીંયા વિધાન લખેલું છે કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જે છે મિત્રો 4 અથવા તો 3 અથવા તો 2 પદ મિત્રો આવી શકે છે બરોબર છે ને. તો એના માટે આપણે કોઈ એવું પાકું ગોખવાની જરૂરિયાત નથી કે આ લોકોના ગુણાકારમાં 3 પદ જ નીકળે 3 પણ નીકળે 2 પણ નીકળે અને જો 4 પદ પણ મિત્રો બનતા હોય છે બરોબર છે. ચાલો આગળ જોઈએ.
ચાલો ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ કહી શકાય, કેમ કે આના કારણે જ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એને મિત્રો અહીંયા સાદુ રૂપમાં મુશ્કેલીઓ પડતી હોય છે, બરાબર. તો એક નાનકડો એવો પોઈન્ટ છે પણ ખૂબ મજાનો પોઈન્ટ છે અને આખા જે બીજગણિત જે છે એમાં બધી જગ્યાએ આવવાનો છે, બરાબર. તો સજાતીય અને વિજાતીય પદો કોને કહેવાય એ ખાસ આપણી પાસે નોલેજ હોવું જોઈએ. તો નામ એવા ગુણ છે, સજાતીય એટલે કાંઈક પોઝિટિવિટી દર્શાવે છે, વિજાતીય એટલે કાંઈક વિરુદ્ધ જે છે એ નેગેટિવિટી જે છે એ દર્શાવે છે, બરાબર. આવું તો કંઈક નક્કી છે. તો જો સાવ સિમ્પલ કહી દઉં તો સજાતીય પદો એટલે કે એવા પદો કે જેના સરવાળા બાદબાકીઓ થઈ શકતા હોય, બરાબર. પહેલી વાત તો આ. પછી બીજી વાત એના માટે ખૂબ મહત્વની કઈ છે તો કે સમાનચલ, બરોબર. ધ્યાન રાખજો, એનું નામ છે સમાનચલ. સમાનચલ હોય એની સમાન ઘાત હોવી જોઈએ. કેવી? સમાન ઘાત જે છે એ હોવી જોઈએ. જો બસ આટલું તમારા મગજમાં જો ફિટ કરી શકો તો સજાતીય અને વિજાતીય પદો તમે ઓળખી શકશો, બરાબર. સમાનચલ, હા, અલગ અલગ ચલ નહીં. દાખલા તરીકે એકમાં x ની 2 ઘાત છે અને બીજામાં તે જો ઘાત તો સરખી જ છે, એટલે ખાસ મેં એટલા માટે 2 નિયમ આપ્યા કે ચલ જે છે એ સમાન હોવા જોઈએ. આવા અલગ અલગ ચલ ન ચાલે. અહીંયા x વર્ગ છે તો અહીંયા x વર્ગ જ હોવું જોઈએ, બરાબર છે. તો સમાન ચલ જે છે એની જો સમાન ઘાત હોય તો સમજી લેજો કે એને સજાતીય પદો આપણે કહી શકીએ છીએ, બરાબર. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે જો સંખ્યાઓ બધી સજાતીય જ છે, એમાં કોઈ ટેન્શન નથી, પણ સાથે ચલ જે છે ને એ મિત્રો ખાસ જોવું પડે. એટલે અહીંયા મિત્રો 2 ચોકલેટ કહી શકાય તો આ 2 ચોકલેટ જ છે. જો તમે x વાળું બંનેમાં સમાન એક ઘાત વાળું છે તો આ જે છે એને સજાતીય પદ કહેવાય. આના સરવાળા બાદબાકી થાય, પોતાની જે નિશાની હોય એના મુજબ સરવાળો કરી શકો. 2 પ્લસ છે તો માનો કે આને તમારે 5x કહેવા હોય તો આને કહી શકો છો જો સરવાળા તરીકે, બરાબર છે. ચાલો, તો અહીંયા તમે જુઓ કે આ લોકોનો આપણે સરવાળો કરવો છે તો પહેલાં તો ઓળખો કે આ સજાતીય પદો જે છે એ કઈ શા માટે છે તો કે જો બંનેની અંદર y છે અને બંનેની એક એક ઘાતોવાળા y છે, એટલે કે બંનેમાં y જે છે એ સમાન વસ્તુ છે, બરાબર છે. તો આનો માનો કે સરવાળો જો કરવો હોય તો આનો સરવાળો આપણે -3y તરીકે 100% દર્શાવી શકીએ છીએ, બરાબર. ચાલો, આ પણ તમે જોઈ શકો છો, આ પણ સજાતીય છે કે એક પદ -4x છે અને બીજું પદ -3x છે, બરાબર. જો નિશાનીથી સજાતીય વિજાતીય કંઈ એવું નથી હોતું, માત્ર તમારે એના ચલ જે છે ને ખાસ ઓળખવાના હોય છે, બરાબર છે. તો જો અહીંયા એક ઘાતવાળો x છે ને એક ઘાતવાળો x છે એટલે 100% કેવા છે? આ બંને સજાતીય છે. બંને વિરુદ્ધ હોય તો એનો જે કંઈ કાયદેસર સરવાળો થતો હોય એ રીતે 4 ને 3 7 જે x છે એ આપણે કહી શકીએ છીએ. તો આપણે સજાતીય પદો જે છે એના સરવાળા અત્યારે આપણે કરી રહ્યા છીએ, બરાબર. ચાલો, અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા x નો વર્ગ છે તો અહીંયા x વર્ગ વાળી જ વાત છે, માટે આને 100% તમે કરી શકો. જો અહીંયા x ની 3 ઘાત આવી ગઈ, અહીંયા x ની 3 ઘાત આવી ગઈ તો મિત્રો આ સજાતીય ન કહેવાય, કેમ કે સમાન ચલની અલગ અલગ ઘાત આવી ગઈ છે માટે, બરાબર છે. ચાલો, તો આ જે છે એને આપણે શું કહી શકીએ? સરવાળો કરતા હોય તો આ 2 અને 1 3, એટલે આને મિત્રો 3x નો વર્ગ જે છે એ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો તમે વિચાર કરો તો એના પરથી એક તારણ આપણને મળી ગયું સરસ મજાનું. ચોક્કસપણે આપણે કહી શકીએ કે સરવાળા બાદબાકીઓ જે છે એ મિત્રો સજાતીય પદો જે છે એના મિત્રો થતા હોય છે, બરાબર છે. હવે આવી રીતે વિજાતીય પદ જે છે એ આપોઆપ મિત્રો અલગ પડી જશે, બરાબર છે. ચોક્કસ કે બગડો અને x એનું ક્યારેય કાંઈ થાય નહીં. આનું માત્ર શું થાય? આવું જ થાય. જો આનો સરવાળો કરતા હોય ને તો 2 + x જ થાય, બીજું આનો કોઈ સરવાળો કરી શકતા નથી. આનો જો તમે માનો કે સરવાળો કરતા હોય તો તમે જુઓ આ 2x છે, આ y વાળી વાતો છે, એટલે આ લોકોનો પાંચડો ક્યારેય કરી શકાય નહીં. આનો સરવાળો માત્ર આવે આવો બેઠે બેઠો જે છે એ જેનો સરવાળો કહી શકાય છે. એ લોકો ભેગા જે છે એ નથી થઈ શકતા, બરાબર છે. અહીંયા y વર્ગ છે તો અહીંયા x વર્ગ છે, આ લોકો પણ જો સરવાળો કરો તો ક્યારેય મળવાના નથી, એટલે 3x નો વર્ગ વત્તા 2y નો વર્ગ જે છે ને એમના મિત્રો બેસવું પડતું હોય છે, બરાબર. આ લોકોમાં ખાસ જો ભૂલભૂલમણીનો ખેલ છે. બધાને એવું લાગશે કે ab બંનેમાં સમાન છે, પણ ધ્યાન રાખજો, a ની 1 ઘાત છે તો a ની 2 ઘાત થઈ ગઈ, અહીંયા b ની 2 ઘાત છે તો અહીંયા મિત્રો બીજા b ની 1 ઘાત થઈ ગઈ, એટલે આ લોકો જે છે એ સજાતીય પદો નથી. તો આને મિત્રો શું કહેવાય? જે દેખાય છે એ જ કહેવાય, બીજું આમાં કંઈ આવતું નથી, બરાબર છે. એટલે આને 100% તમે જે રીતે બતાવેલું છે એમનામ બેઠે બેઠું તમારે લખવું પડે, મતલબ કે આનો કોઈ સરવાળો કે બાદબાકીની કોઈ અસર થશે નહીં. તો વિજાતીય પદો જે છે એના સરવાળા કે બાદબાકી મિત્રો થઈ શકતા નથી, બરાબર છે. આ મગજની અંદર આપણે રાખવાનું રહેશે. એનું અંતિમ પરિણામ આપણે જે છે એ આવું કહી શકીએ છીએ કે ચલની સમાન ઘાત હોય તો એને સજાતીય પદો જે છે એ મિત્રો કહેવામાં આવતું હોય છે, બરાબર. સૌથી મહત્વની વાત એ છે કે ચલ સમાન હોવા જોઈએ, બંનેમાં સમાન ચલ હોય, સમાન ઘાત હોય તો એને સજાતીય પદ જે છે આપણે 100% કહી શકીએ છીએ. તો આ જ્યાં સુધી ન સમજાવે ને ત્યાં સુધી કોના સરવાળા કરવા, કોની બાદબાકી કરવી, કોણ ભેગા થાય, કોણ એમનામ પડ્યા રહે, એનું કોઈ નોલેજ જે છે આપણને ક્યારેય ન આવે. માટે મેં સૌથી પહેલાં જ આ મુદ્દો જે છે મિત્રો લઈ લીધો, બરાબર. હવે આ ટોપિકને સમજવા માટે આ 3 કોન્સેપ્ટ મિત્રો બહુ મહત્વના હતા, એ પૂરા થઈ ગયા. હવે આપણે નોન સ્ટોપ જે છે આના MCQ ઉપર નજર કરીએ, જોઈએ કે કેટલો
તમારું થિયરી જે છે એ મગજમાં તમને ઉતરેલી છે, બરોબર. તો જોઈએ પ્રથમ ઉદાહરણ. ચાલો પહેલું ઉદાહરણ મિત્રો અહીંયા કહે છે કે ભાઈ 5x જે છે એનું સજાતીય પદ નીચેનામાંથી કયું છે. તો મિત્રો આ જે 5x હોય તો તમારે માત્ર અને માત્ર શું કોના પર ટાર્ગેટ રાખવો પડે? ચલની સમાન ઘાત, બરોબર. સમાન ચલ સમાન ઘાત એટલે પહેલા તો માત્ર x ની એક ઘાત વાળું હોય ને એ આનું મિત્રો સજાતીય પદ કહેવાય. તો આની અંદરથી તમે જોઈ શકો છો કે અહીંયા સી ઓપ્શન મિત્રો યોગ્ય છે. તો આનું સજાતીય પદ જે છે ને મિત્રો 3x જે છે એ કહી શકાય છે. સમાન ચલ એટલે કે બંનેમાં x કમ્પ્લીટ, બંનેમાં એક એક ઘાત જે છે એ હોવી જોઈએ એટલે કે x જ હોવો જોઈએ. x નો વર્ગ આવી ગયો હોય તો એ આની સાથે સજાતીય પદમાં મિત્રો નથી. તો આની માટે યોગ્ય જવાબ ઓપ્શન સી ખરેખર સાચો કહી શકાય, બરાબર. આગળ જોઈએ. ત્યાર પછી અહીં બીજો સરસ મજાનો નાનકડો કોન્સેપ્ટ કે -5y અને -4xy, બરોબર. આ બંને પદો કેવા છે? પૂર્ણ વર્ગ છે. તો કે પૂર્ણ વર્ગ તો કોને કહેવાય? એ લોકોના વર્ગમૂળ જો પરફેક્ટ નીકળતા હોય તો કહેવાય. તો એવું તો કાંઈ આમાં છે નહીં, બરોબર. તો આ જે છે એ સજાતીય છે, વિજાતીય છે, દ્વિપદી છે. આ કોઈ દ્વિપદી નથી, સિંગલ એક એક પદીઓ છે, બરોબર છે. તો આ જે છે એ સજાતીય છે કે વિજાતીય છે? તો તમને બધાને અહીંયા આપણને નોલેજ જે આપ્યું એના પરથી ખબર પડી ગઈ કે જે આ -5y જે છે એને કદાચ આની સાથે સરવાળો કરવામાં આવે તો આ લોકો આવી રીતે તમે લખી શકો, બરોબર. પણ પછી આનું કંઈ જવાબમાં આનું કંઈ કરી શકો ખરા? તો કે કાંઈ જ ન કરી શકાય. શા માટે? તો કે આ લોકો વિજાતીય છે. જો y ની તો એક એક ઘાત છે પણ આ x વાળું પદ છે, આમાં x છે જ નહીં બિલકુલ. એટલે આ લોકોને ભેગા કરીને 5 ને 4 9 કે એવું કાંઈ કરી શકતા નથી. તો આ લોકોને બેઠે બેઠા મિત્રો આ રીતે જ રાખવા પડે કે -5y -4xy. ઉર્ફે આવું કહી શકાય કે આ પદો કેવા છે? આ પદો મિત્રો વિજાતીય પદ છે એવું ચોક્કસ આપણે કહી શકીએ છીએ, બરોબર છે. તો આ એના માટેનો પ્રશ્ન હતો કે સજાતીય પદ છે કે વિજાતીય છે. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછીનો અહીંયા સરસ મજાનો કોન્સેપ્ટ આપ્યો છે કે નીચેનામાંથી કઈ જોડી જે છે એ તમારે મિત્રો સજાતીય પદની ઓળખવાની છે. ખાસ ધ્યાન રાખજો, સજાતીય પદ ક્યારે કહેવાય? તો કે સમાન ચલ હોય, બરોબર છે. ધ્યાન રાખજો શું હોય? સમાન જે છે એ મિત્રો ચલ હોય અને સાથે સાથે એની સમાન મિત્રો ઘાત જે છે એ મિત્રો હોવી જોઈએ, બરોબર. તો આનાથી તમે ઓળખી શકો છો કે આ સજાતીય છે કે મિત્રો નથી. ઓકે. તો ચાલો અહીંયા તમે જોઈ શકો છો ચલ અલગ અલગ છે એટલે આ તો કોઈ સજાતીય પદ છે નહીં, એ ગેરંટી છે, બરોબર. અહીંયા x છે ને x વર્ગ વાળી વાત છે તો આ પણ કોઈ સજાતીય પદ જે છે એ મિત્રો કહી શકતા નથી. અહીંયા a વર્ગ છે તો આમાં માત્ર a છે એટલે આ પણ કોઈ સજાતીય પદ નથી. અહીંયા તમે જોઈ શકો છો a તો a છે, b વર્ગ તો b વર્ગ છે. તો આ લોકોનો કાંઈક હિસાબ જો તમારે આપવો હોય તો એનો 100% હિસાબ થાય, બરોબર. 6ab નો વર્ગ જે છે એમાં માનો કે ઓલા વત્તા જો 2ab નો વર્ગ તમે સમજો તો આનો કાંઈક જવાબ જે છે એ તમે કરી શકો ખરા? કે અહીંયા તમે સમજી લો કે આ ab નો વર્ગ આ કોઈ ચલ છે તો એવું ચલ આમાં પણ છે. તો મતલબ એમ કે 6 વખત કોઈ વસ્તુ અને 2 વખત કોઈ વસ્તુ જે છે એના જેવું તમારે અહીંયા સમજી શકો. તો આનો જવાબ આવશે છગડામાંથી બગડો ગયો એટલે -4ab નો વર્ગ. આ જે છે એ મિત્રો સજાતીય પદો જે છે એની ખાસિયત છે કે એના તમે સાદુરૂપ જે છે એ એકદમ ઇઝીલી કરી શકતા હોય છે, બરોબર છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો અહીંયા ઓપ્શન ડી ખરેખર સાચું આપણે સમજી શકીએ. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી ડીમ લાઇટ વાળા માટે સેજ પાકું કરીએ કે નીચેનામાંથી કઈ જોડી મિત્રો હવે તમારે વિજાતીય પદ ચેક કરવાના છે. એટલે કે 3 જોડીઓ તમને સાચી આપેલી છે, એક મિત્રો અલગ આપેલી છે. તો સજાતીય વિજાતીયનો કોન્સેપ્ટ સમજાઈ ગયો તમને કે શું હોવું જોઈએ? સમાન જે છે એ મિત્રો શું હોવું જોઈએ? સમાન ચલ હોવા જોઈએ અને સમાન ઘાત હોવી જોઈએ, બરોબર છે. તો આવું જો હોય તો એને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો સજાતીય પદો જે છે એ કહેવામાં આવતું હોય છે. પણ આપણો પ્રશ્ન અત્યારે સજાતીય શોધવાનો નથી, આપણો છે વિજાતીય કયો છે. પણ એકાદો કોન્સેપ્ટ યાદ હોય તો આપણે બધું કરી શકીએ ને. સજાતીય જાણતા હોય તો આપોઆપ વિજાતીય થઈ જાય. તો જુઓ આ જે છે એ તો સજાતીય છે, એ તો નક્કી જ છે, x બંનેમાં છે. a વર્ગ તો આ પણ સજાતીય કહી શકાય. 1m ને 3m તો ટોટલ 4m થઈ ગયા, આ સજાતીય છે. આ જે છે એમાં જરાક ચેક કરો તો અહીંયા તમને જુઓ તમે પહેલાની અંદર તમને 10x આપેલું છે અને બીજાની અંદર તમને શું આપેલું છે? 10x નો વર્ગ આપેલો છે. તો આ લોકોને કંઈ ભેગા કરીને કંઈ અથવા તો બાદબાકી કરીને અથવા તો આ બે ઉડી ગયા સંપૂર્ણ કે 10 માંથી 10 ગયા આવું કંઈ ન કરી શકાય, બરાબર. તો આ જે છે ને એ ખરેખર કેવા છે? તો આ જે છે એને મિત્રો કહેવામાં આવે છે વિજાતીય પદની જોડી કહી શકાય આપણે, બરાબર છે. તો વિજાતીય જે છે એ 100% કહી શકાય છે. તો આપણે આના માટે નિયમ આવો કહી શકીએ કે સમાન ચલની ઘાતો જે છે એ મિત્રો જુદી હોય તો એના માટે આપણે શું કહી શકાય? તો એને મિત્રો કહી શકાય વિજાતીય પદો જે છે એ કહી શકાય. અને જો ઘાતો અને ચલ સમાન હોય તો એને સજાતીય જે છે એ કહી શકાતું હોય છે, બરાબર. ચાલો આગળ જોઈએ.
ચાલો હવે મિત્રો વિસ્તરણની શુભ શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલા બેઝિકથી ચાલુ કરીએ તો બે કૌંસ આપેલા છે, આનું વિસ્તરણ કરવું છે તો સૌથી પહેલા વિચાર કરજો કે જે આ પહેલી સંખ્યા જે છે એને મિત્રો આખે આખો કૌંસ આપી દો, બીજી સંખ્યાને આખે આખો કૌંસ આપી દો. સૌથી પહેલું સ્ટેપ બરોબર છે, કેમ કે મારે બેઝિકથી સમજાવવું છે માટે ચોક્કસ આવું કહી શકું કે આ 2a જે છે એ 2a ને તમે મિત્રો આ કૌંસ આપી દો 5x - 3y 100% આપી શકાય છે બરોબર છે. પછી વત્તા જે છે એ 3b નો વારો આવે છે તો આ જે 3b જે છે એને પણ આપણે આખો કૌંસ આપી દો. જો પહેલું સ્ટેપ તમને પૂરેપૂરું બતાવું છું, ફાવી જાય પછી આવું બધું લખવાની કોઈ જરૂરિયાત હોતી નથી. તો પહેલા આવું કરી શકાય બેઝિક સ્ટેપમાં કે પહેલાને તમે કૌંસ આખો આપી દો, બીજાને તમે આખો કૌંસ આપી દો, વચ્ચે નિશાની છે એ નિશાની અહીંયા મૂકી દો. હવે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે કરી શકો છો તો 5 દૂને કેટલા થશે 10 ax થશે. પછી ઓછાના ઓછા કરીએ 3 દૂને અહીંયા કેટલા થશે 6a અને y થશે. પછી વત્તા જે છે એના વત્તા કરીએ બરોબર તો અહીંયા કેટલા આવશે 5 તેરીને 15 અને xb અથવા તો bx તમે જે પણ કહેવા માંગતા હોય તે આવશે. આ બેનો ગુણાકાર થાય એટલે માઇનસ આવે તો 3 તેરીને કેટલા આવશે 9b અને y આવશે. સજાતીય અને વિજાતીય પદો આપણે મિત્રો ભણી ગયા છીએ કે ax વાળું પદ ક્યાંય બીજે છે તો કે ક્યાંય છે જ નહીં બરોબર, ay વાળું બીજે ક્યાંય છે તો કે ક્યાંય છે જ નહીં, bx વાળું તો કે એ પણ નથી, by વાળું તો કે by વાળું પણ ક્યાંય નથી. તો જો ક્યાંય એવા સજાતીય પદ હોય જ નહીં તો આ જેટલો પણ કચરો ભેગો થયો છે એ જ આપણો જવાબ છે અને એને જ આપણે વિસ્તરણ જે છે એ કહી શકીએ છીએ બરાબર. તો આવું નિશાનીવાળું બેઠું મેચિંગ જે છે એ ખાસ મિત્રો આપણે ગોતવાનું છે. આમાં ભૂલભૂલમણીનો ખેલ હોય એટલે ખાસ જે છે મિત્રો ધ્યાન રાખવું. તો આની માટે યોગ્ય જવાબ જે છે એ ઓપ્શન ડી બરોબર રહેશે, માઇનસ પ્લસ માઇનસ બરોબર છે. અને 10 6 15 અને 9 તો એ યોગ્ય કહી શકાય છે. આગળ જોઈએ ત્યાર પછી મિત્રો અહીંયા જોઈએ તો બીજા નંબરનું આપણે વિસ્તરણ જોઈએ તો આની અંદર પણ સેમ કોન્સેપ્ટ બરોબર. અહીંયા તમને પ્રથમ જે છે એ પહેલા પૂરેપૂરી ગણતરી બતાવું તો જે આ પહેલું પદ જે છે એને આખે આખું આપણે આપી દઈએ તો આવું કહી શકાય કે 2x + 3y જે છે મિત્રો એને મળે છે બરોબર છે. પછી તમારો વારો કોનો આવે છે -3y નો વારો આવે છે તો એને પણ તમે આખે આખો કૌંસ જે છે મિત્રો અહીંયા આપી શકો છો બરોબર. તો અહીંયા આખો કૌંસ આપો તો 2x + 3y જે છે એને પણ આપણે કહી શકીએ છીએ બરોબર. આ પહેલું બેઝિક સ્ટેપ છે, આપણે આવડી જાય એટલે આ સ્ટેપને કાપી નાખવાનું, પછી સીધું જ કરવાનું. પહેલા સાથે પહેલું ગુણો, પહેલા સાથે બીજું ગુણો બરોબર, બીજા સાથે પહેલું ગુણો, બીજા સાથે બીજું ગુણો, આ રીતે કરીને આપણે ફિનિશ કરી શકીએ છીએ. તો અહીંયા મિત્રો થશે 4x² થશે વત્તા 3 દૂને 6 પછી x અને y થશે. અહીંયા માઇનસ છે તો -3 દૂને 6yx અથવા તો xy બરોબર છે. અને અહીંયા -3 તેરીને 9y² થશે. હવે વિચાર કરો x² વાળું પદ બીજું નથી, y² વાળું પણ બીજું નથી, પણ આ લોકો તમે જુઓ સજાતીય છે. જુઓ તમે ચેક કરો xy વાળી વાત ક્રમનો કોઈ નિયમ લાગતો નથી. xy હોય કે yx એ બે એક જ કહેવાય. મેઇન વાતો એની સમાન ચલ છે, સમાન ઘાત છે તો કે હા. તો આ બંને જે છે ને મિત્રો 6 માંથી 6 જાય જ છે સીધા. તો સિમ્પલ મિત્રો આને શું કરી શકાય 4x² કરી શકાય -9y² કરી શકાય. તમને જે રકમ આપેલી હતી ને એ તમે જુઓ, તમે તફાવતની મેથડ વાળી હતી કે બંનેમાં મટીરિયલ સરખું છે. આપણે બહુપદીમાં બહુ ભણી ગયા છીએ અને એક માઇનસ છે ને પ્લસ છે તો માત્ર તમારે વર્ગો કરી નાખો એ જવાબ હોય બરાબર. તો માઇનસ વાળાના વર્ગો એ જવાબ હોય એને વિસ્તરણ કહેવાય. આ બધી બાબતો આપણે શીખી ગયા છીએ પણ આ તો આપણે એકડ એકને પાયાથી શીખવું છે માટે આપણે કોઈ પણ વસ્તુને કાપતા નથી. આગળ જોઈએ ચાલો ત્યાર પછીનું બે કૌંસનું વિસ્તરણ જે છે અથવા તો બે કૌંસનો ગુણાકાર જે છે એ મિત્રો આપણે શીખીએ બરોબર છે. તો અહીંયા સૌથી પહેલા શું થશે તો કે જે 2m² જે છે એને મિત્રો આખો કૌંસ તમે આપી દો બરોબર છે. તો અહીંયા તમારે કોઈ જગ્યાએ ભૂલ પડવાની શક્યતા નહીં, પછી આવડી જાય એટલે તમે પદો જે છે એ કાપવા લાગી જજો. ચાલો પછી અહીંયા +5 છે તો એને પણ આપણે આ કૌંસ જે છે આખે આખો આપી દઈએ તો 3m - 1 આપી શકાય. તો પહેલું સ્ટેપ આવી રીતે આપણે લખી શકીએ છીએ બરોબર. 3 દૂને 6 પછી m જે છે એની 3 ઘાત થશે કેમ કે 2 ઘાતા 1 ઘાતા ઓકે. ચાલો માઇનસ અહીંયા શું થશે 2m² થશે. પછી વત્તા અહીંયા 5 તેરીને કેટલા જોવા મળશે 15m જોવા મળશે અને ઓછા 5 એકાને 5 જોવા મળશે. આમાં કોઈ સજાતીય ખરું તો કે 3 ઘાત વાળું એક જ છે, 2 ઘાત વાળું એક જ છે, 1 ઘાત વાળું પણ એક જ છે. તો આ જે છે એનો ફાઇનલ જવાબ થઈ ગયો. હવે આના કોઈ સરવાળા બાદબાકી કાંઈ કરી શકતા નથી બરોબર છે. તો 3 ઘાત 2 ઘાત ને 1 ઘાત વાળો જે છે એ જવાબ તો બધામાં એવું છે. નિશાની જે છે ખાસ ઓળખો માઇનસ પ્લસ માઇનસ બરોબર છે. તો માઇનસ પ્લસ અને માઇનસ તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો અહીંયા ઓપ્શન ડી ખરેખર આપણે સાચો જે છે એ કહી શકીએ છીએ બરાબર. આગળ જોઈએ 8મું ઉદાહરણ જે છે એ ખાસ કરીને સાદુરૂપના શોખીનો માટે જો તમે અહીંયા એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર પણ માઇનસ છે ત્યારે મિત્રો કેવી ઘટના જોવા મળતી હોય છે એ ખાસ મહત્વની હોય છે. તો સૌથી પહેલા તો 2 માંથી 1 માઇનસ છે એટલે માઇનસ તો અહીંયા રહેવાનું એની ગેરંટી છે બરાબર. 6 દૂને કેટલા થશે 12. સંખ્યાઓની સાથે બનતું હોય છે.
એક્સ ને એક્સ ની સાથે બનતું હોય છે તો અહીંયા 2 ઘાત ને 3 ઘાત ને એટલે ટોટલ કેટલા કહેવાય? આનો ગુણાકાર ન કરતા, 3 દૂ 6 ન કરતા, તો ખરેખર તો આમ દેશી હિસાબ કરો ને તો આ 2 વખત એક્સ આની પાસે છે અને 3 વખત એક્સ આની પાસે છે. હાવ દેશી હિસાબ આ થયો કહેવાય. તો 1 2 3 4 ને 5 એટલે ખરેખર તો આને શું કહેવાય? એક્સ ની 5 ઘાત જે છે એ ટોટલ મટીરિયલ કહી શકાય છે. અને વાય જે છે એમાં તો કંઈ થઈ ન શકે કેમ કે એક્સ અને વાય એને કોઈ નિસ્બત છે નહીં, તો વાય જે છે એમાં વધારો નહીં થાય, ઘટાડો નહીં થાય, જે હતું એમ નામ રહેશે. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા બંને જગ્યાએ માઇનસ આવે છે, અહીંયા માઇનસ સાથે માઇનસ અથવા તો કૌંસ બાર માઇનસ છે તો અંદરનું બધું બદલી નાખો એમ સમજાય, બરોબર છે. તો અહીંયા શું થશે? પ્લસ એકડા સાથે ગુણાકારમાં કઈ વસ્તુ બદલાય નહીં, તો 2x નો વર્ગ મિત્રો એમ નામ રહેશે. તો આ લોકો જે છે એ સજાતીય વિજાતીય કાંઈ છે તો કે વિજાતીય પદો છે, તો આનો જવાબ બેઠે બેઠો આવો રાખી શકાય. આની માટે યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે મિત્રો પહેલું માઇનસ અને પ્લસ વાળું, એટલે અહીંયા આપણે બી ઓપ્શન જે છે એ ખરેખર સાચું જે છે એ કહી શકીએ છીએ, બરાબર. ચાલો આગળ જોઈએ. ચાલો હવે 9મા ઉદાહરણની અંદર મિત્રો દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર, બરોબર છે. આમાં કોઈ નવું શીખવાની જરૂરિયાત નથી, આપણે ઉદાહરણ શીખવું જરૂરી છે. તો આવું જ્યારે હોય ત્યારે શું કરી શકાય? તો ખાસ ધ્યાન રાખજો આ રીતે, બરોબર, બહુ લાંબુ નથી કરવું. તો જો આ જે x ને ઉપાડો તો એ પહેલા સાથે ગુણાય છે, પછી મિત્રો એ બીજા સાથે ગુણાય છે, પછી મિત્રો એ ત્રીજા સાથે ગુણાય છે. સેમ આ જ વસ્તુ પછી બગડા ઉપર લાગુ પડશે, બરોબર. તો હવે થોડુંક આપણે ટૂંકમાં પતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ લોકોનો ગુણાકાર થાય એટલે અહીંયા x નો ઘન જે છે એ 100% કહી શકાય. x અને 3 નું થાય ત્યારે મિત્રો નિશાનીમાં પહેલા વત્તા કરીએ અને અહીંયા 3x નો વર્ગ જે છે એ આપણે કરી શકીએ છીએ. x સાથે -1 નો ગુણાકાર કરો તો -x જે છે એ ગુણાકાર આવી ગયો છે. હવે વારો કોનો આવે છે? બીજા નંબરનું પદ, અને એની અંદર સેમ એ જ રીતે કરવાનું. પહેલાનું પહેલા સાથે, બરોબર, આ રીતે પહેલાનું પહેલા સાથે કરી નાખો, પહેલાનું બીજા સાથે કરો, પહેલાનું ત્રીજા સાથે કરો. તો અહીંયા માઇનસ જે છે એ 2x નો વર્ગ કહી શકાય. અહીંયા પણ તમે -3 દુ ને 6x કહી શકો છો. બંને માઇનસ આવ્યા તેઓ પ્લસ જે છે એ કરી શકો છો. 2 1 અને 2 કરી શકાય. હવે અહીંયા હિસાબો જે છે આપણે આપીએ તો કોના કોના હિસાબો થાય? તો જો આ સજાતીય છે x વર્ગ એ સજાતીય પદ છે, બરોબર છે. તો આપણે પહેલા તો x ઘનને એમ નામ રાખીએ કેમ કે એની સાથે બીજું કોઈ ઘનવાળું પદ ક્યાંય આપેલું આપણને નથી, તો એને આપણે એમ નામ રાખવું પડશે, બરોબર. ચાલો જોઈએ આનો હિસાબ શું થાય છે. 3 માંથી 2 ગયા તો વત્તા x નો વર્ગ એક મિત્રો વધે છે. અહીંયા 6 માઇનસ અને 1 પણ માઇનસ, તો હજુ બંને ભેગા થશે અને -7 જે છે મિત્રો બનાવશે. અને છેલ્લે અંતિમ આંકડો જે છે એ +2 આપણે એમ નામ રાખીએ છીએ. તો x નો ઘન વત્તા x વર્ગ ઓછા 7x અને વત્તા 2 આવું જે છે મિત્રો ઓપ્શનની અંદર ક્યાં છે? તો કે અહીંયા C ઓપ્શનમાં મિત્રો યોગ્ય જે છે એ કહી શકાય છે. બાકી ક્યાંક નિશાનીઓના ફેરફાર જે છે આવતા હોય, કેમ કે મેઇન આમાં નિશાનીઓ મહત્વની છે. કોઈક વ્યક્તિ અહીંયા છગડોમાંથી જો એકડો કાઢી નાખો પાંચડો કરી નાખો તો તરત જ મિત્રો જવાબ જે છે એ ખોટો આવતો હોય છે. આગળ જોઈએ. હવે મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કે જ્યારે આપણને માનો કે 3 કૌંસનો ગુણાકાર હોય તો એને કયા સ્ટેપની અંદર આપણે ગણવું, બરોબર. બાકી બધું આપણે શીખી ગયા. 1 નું 1 સાથે શીખી ગયા, 1 નું 2 સાથે શીખી ગયા, 2 નું 2 સાથે શીખી ગયા, 2 નું 3 સાથે શીખી ગયા. પણ જો આવી રીતે હોય તો શું કરી શકાય? તો જો સૌથી પહેલા એકદમ તમને એક વસ્તુ ખ્યાલ છે કે તમને દ્વિપદીનો 3 પદ સાથે ગુણાકાર અત્યારે જ આપણે ગણેલો છે. તો એ કરવા માટે તમારે કોઈ 2 કૌંસ જે છે, માનો કે પાછલા 2 કૌંસને ઉકેલો છો, તો પાછલાને જો તમે ઉકેલતા હોય તો પહેલા ઘડીક એમ નામ આરામ કરવા દો, એટલે કંઈ ભૂલ ન પડે, બરોબર. તો આ 2 કૌંસને માત્ર આપણે ઉકેલીએ તો પહેલા સાથે પહેલું, પહેલા સાથે બીજું, એ નિયમથી, બરોબર. તો અહીંયા 2x નો વર્ગ થશે. કેટલા? 2x નો વર્ગ થશે. પછી આ 2 નો ગુણાકાર કરો તો વત્તા મિત્રો x થશે. તગડાનો વારો લઈ લો તો 3 દુ ને વત્તા કેટલા થશે? 6x થશે. અને 3 1 ને વત્તા કેટલા થશે? 3 થશે. કોઈ માઇનસ હતું નહીં તો માઇનસ ક્યાંય મિત્રો આવેલું નથી, બરાબર. હવે આમાં સજાતીય પદ જે છે એને તમે હિસાબ આપી દો. તો ત્યાં સુધી આને ખેંચો જરાક. તો અહીંયા x - 2 આપણે ઘડીક એમ નામ રાખીએ. તો અહીંયા 2x નો વર્ગ કરી શકાય વત્તા મિત્રો 6 ને 1 7, તો 7x અને વત્તા 3 ના 3 કરી શકીએ. હવે વિચાર કરો, હવે આ રૂપાંતર શેમાં થયું? તો કે દ્વિપદીનું ત્રિપદી સાથે રૂપાંતર થયું કે જેના ગુણાકાર આપણે શીખી ગયા છીએ કે પહેલાને મિત્રો પહેલા સાથે ગુણો, પહેલાને બીજા સાથે ગુણો, પહેલાને ત્રીજા સાથે ગુણો. આ જ રિપીટ પછી બાકીના સાથે કરી શકાય. તો આ 2 નો ગુણાકાર કરશો તો મિત્રો 2x નો ઘન જોવા મળશે આપણને. પછી બંને વત્તા છે એટલે વત્તા 7 1 ને મિત્રો 7, પણ x સાથે x નો વર્ગ થશે. x અને x નો વર્ગ, બરાબર. તો ટોટલ x વર્ગ થઈ ગયા. ચાલો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 3x જોવા મળે છે. પછી અમે બીજા સેકન્ડ રાઉન્ડમાં આપણે વારો લઈએ તો જુઓ અહીંયા 2 દુ ને 4 અને x નો વર્ગ જોવા મળે. પછી અહીંયા પણ માઇનસ થશે. 7 દુ ને 14x, તો આ પણ માઇનસ જે છે મિત્રો 14x કહી શકો છો. અને 3 દુ ને 6 પણ માઇનસ, કેમ કે 2 માંથી 1 માઇનસ હોય તો આપણે એ રીતે સમજવું પડે. ચાલો આની અંદર હિસાબો કોના થશે? તો જો આ વર્ગવાળા સજાતીય પદો કહેવાય, એટલે આ લોકોનો હિસાબ કરવો પડે. ઘનવાળું તો આ એક જ છે એટલે આ તો જવાબ આવશે જ તે. 2x નો ઘન તો રહેશે જ તે. આ લોકોમાં શું થાય? તો કે અહીંયા વત્તા 3x નો વર્ગ થશે. સાતડામાંથી ચોગડો ગયો છે.
આવી રીતે જે આ પદ છે ને એને સજાતીય કહેવાય 3x અને મિત્રો 14x બરાબર બંનેમાં x એક ઘાતો વાળું છે જ તે 14 માંથી તગડો ગયો એટલે મોટા -11 જે છે ને મિત્રો વધે તો -11x અહીંયા કહેવાય આપણે અને -6 જે છે એમ નામ તો હવે તમામ પદ જે છે ને બધા વિજાતીય પદ થઈ ગયા કોઈને કોઈ સાથે કોઈ મિત્રો હવે બનતું નથી તો આનો અંતિમ અને આખરી જવાબ જે છે ને એ મિત્રો પ્લસ માઇનસ વાળો બરાબર છે પ્લસ માઇનસ વાળો અહીંયા પહેલો જવાબ સાચો છે છતાંય જોઈ લેજો 2x નો ઘન છે પછી 3 નો સાચો છે બરાબર છે -11 ને -6 તો આની માટે યોગ્ય ઓપ્શન એ જે છે મિત્રો ખરેખર સાચું કહી શકાય છે ખૂબ સરસ મજાનો દાખલો હતો તો ઘણી વખત આવા ગુણાકાર જ્યાં સુધી આપણને ન ફાવતા હોય ત્યાં સુધી બીજગણિતના ઘણા બધા કોન્સેપ્ટો જે છે ક્યાંક ને ક્યાંક કચાશ જે છે એ રહી જતી હોય છે આગળ જોઈએ ચાલો ત્યાર પછી મિત્રો સૌથી મોસ્ટ આઈએમપી બીજગણિતની અંદર સૌથી મહત્વનો કોન્સેપ્ટ હોય તો એનું નામ છે મિત્રો દ્વિપદીના વર્ગનું વિસ્તરણ જે છે ને એ મિત્રો સૌથી વધુ વાપરવામાં આવતું હોય છે બરોબર છે એટલે કે કાઉન્સ ઉપર વર્ગ જે છે ને એનું મિત્રો જે વિસ્તરણ જે છે ને એ વેરી મોસ્ટ આઈએમપી છે એનું સવડું અને એનું ઊંધું બહુપદીમાં આપણે વાત કરેલી છે છતાંય હું અત્યારે અહીંયા તમને આ ટોપિક તરીકે શીખવાડું છું તો જો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ વસ્તુની ઉપર વર્ગ હોય એટલે સૌથી પહેલા તો એનો દેશી કોન્સેપ્ટ સમજવા જાઓ તો એ વસ્તુ 2 વખત છે એવું ચોક્કસ આપણે સમજી શકીએ છીએ બરોબર તો આ જે વર્ગ હતો એ 2 વખત છે એ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે ઓકે ચાલો પછી આનું શું કરી શકાય તો કે 2 પદનો 2 પદ સાથે ગુણાકાર ઓકે તો ચાલો આપણે આવું કરી શકીએ પહેલાને પહેલા સાથે ગુણો પહેલાને બીજા સાથે ગુણો બરોબર આ રીતે જ આપણે શીખવાડેલું છે અત્યારે તો આને કહેવાય મિત્રો a નો વર્ગ કહેવાય પછી વત્તા 1 ab કહેવાય પછી વત્તા b1 કો કે ab કો જે કો તે બરાબર અને વત્તા મિત્રો શું થાય b નો વર્ગ કહેવાય તો આ જે વસ્તુ તમે છે એની અંદર વચલા સજાતીય પદ છે જુઓ તમે આ ab અને આ ab સજાતીય છે તો આનો ફાઇનલ જવાબ જે છે મિત્રો શું કહી શકાય a નો વર્ગ વત્તા મિત્રો 2ab અને વત્તા મિત્રો b નો વર્ગ કે જેને આપણે સૂત્ર તરીકે પાકું કરેલું હોય છે કે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને છેલ્લા પદનો વર્ગ એટલે 100% નું વિસ્તરણ જે છે મળતું હોય છે બરાબર આમાં પણ તમે એવું કરી શકો છો કે પહેલા પદનો વર્ગ પછી જે નિશાની હોય તે મધ્યમ પદની નિશાની જે પણ હોય તે 2 ગુણ્યા પહેલું બીજું 2 ગુણ્યા પહેલું બીજું અને છેલ્લું પદ હંમેશા મિત્રો વત્તા અને છેલ્લા પદનો વર્ગ તો આનું વિસ્તરણ આવી રીતે થતું હોય છે પણ આપણે એને કાયદેસર રીતે બતાવીએ તો સૌ પહેલા તો a - b કાઉન્સ ઉપર વર્ગ હોય તો આને 2 વખત લખાય a - b લખાય અને મિત્રો a - b લખાય સમાન વસ્તુ 2 વખત જે છે એ લખી શકો છો પછી આનો આપણે વિધિવત ગુણાકાર કરવા જઈએ તો જો પહેલા પદમાં a નો વર્ગ નીકળે પછી -a અને b નીકળે આ ગુણાકાર કરો તો -b અને a નીકળે આ ગુણાકાર કરો તો ઓછા વત્તા b નો વર્ગ નીકળે તો એટલા બે સજાતીય છે તો એનો બંને સમાન નિશાનીનો સરવાળો કરી નાખો તો અહીંયા થશે -2ab થશે અને વત્તા શું થશે b નો વર્ગ થશે તો જોઈ શકો છો કે આ વેરી મોસ્ટ આઈએમપી પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 એ મિત્રો આ જે તે દ્વિપદીના વર્ગોનું વિસ્તરણ દર્શાવે છે જો પ્લસ વાળું હોય તો જવાબની અંદર જોઈ શકો મધ્યમ પદ વત્તા આવે અને જો માઇનસ વાળું હોય તો એ જવાબની અંદર જોઈ શકો મધ્યમ પદ માઇનસ આવે છે બરાબર આ એનું નાનકડું એવું શોર્ટકટ જે છે અહીં આપેલું છે કે કોઈ પણ કાઉન્સ ઉપર વર્ગ જે છે એને ક્યાંક ખોલવાની વાત આવતી હોય તો એવા તમામનો વિસ્તરણ જે છે શું આવે તો પહેલા પદનો વર્ગ પછી જે કંઈ નિશાની વત્તા હોય તો વત્તા ઓછા હોય તો ઓછા બરાબર છે 2 ગુણ્યા પહેલું બીજું બરાબર જેને અંતિમ પદ કહો તોય ચાલે અથવા બીજું પદ કહો તોય ચાલે અને અંતિમ પદનો વર્ગ જે છે હંમેશા કેવો આવે હંમેશા મિત્રો ધન જે છે એ આવતો હોય છે તો આ વેરી મોસ્ટ આઈએમપી વિસ્તરણ જે છે એને મિત્રો આપણને આવડવું જોઈએ ચાલો આગળ જોઈએ અહીંયા મિત્રો x + 3 કાઉન્સ ઉપર વર્ગ છે આનું વિસ્તરણ કરો તો સૌથી પહેલા આપણને શોર્ટકટ મુજબ ખ્યાલ જ છે કે પહેલા પદનો વર્ગ થાય પહેલા પદનો વર્ગ થાય પછી વત્તા 2 ગુણ્યા પહેલું બીજું એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો 3 દુને 6 થશે તો અહીંયા 6x થશે અને વત્તા છેલ્લા પદનો વર્ગ 3 × 9 આનો જવાબ તો આટલી જ વાર લાગે કે આનું વિસ્તરણ તો આ જ હોય પણ કઈ રીતે આવે છે એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ આ ટોપિક મુજબ તો જો ન ખબર પડતી હોય તો આપણે એકવાર સમજી લઈએ કે x + 3 2 વખત લખી શકાય ખરા અને બરાબર છે પછી પહેલાનો તમારે શું કરવાનો પહેલાનો પહેલા સાથે પહેલાનો બીજા સાથે કાયદેસર રીતે આ સ્ટેપ જે છે એના ઓરિજિનલ સ્ટેપ છે આવડી જાય પછી આપણે એને કાપી નાખવાના છે બરાબર ચાલો x નો વર્ગ પછી વત્તા અહીંયા જુઓ તો 3x જોવા મળે પછી આ લોકોનો ગુણાકાર કરો તો 3x જોવા મળે આ લોકોનો ગુણાકાર કરો તો વત્તા 3 × 9 જોવા મળે અહીંયા સજાતીય પદ હોવાના લીધે બે ભેગા થઈ જાય તો x નો વર્ગ અને 3 ને 3 કેટલા થશે મિત્રો 6x અને વત્તા 9 તો હમણાં જે મેં તમને વાત કરી કે સાવ ટૂંકમાં કે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને છેલ્લા પદનો વર્ગ છે તો કે હા છે તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો શું આવશે બી ઓપ્શન ખરેખર સાચું કહી શકાય છે બરાબર આગળ જોઈએ ત્યાર પછી જોઈએ તો અહીંયા તમને આપેલું છે કે a - 5 કાઉન્સ ઉપર વર્ગ તો હવે આપણે ફોર્મ્યુલા આની શીખી ગયા છીએ સિમ્પલ શું આવે
પ્રથમ પદ જે છે એનો વર્ગ, પછી નિશાની માઇનસ છે તો અત્યારે માઇનસ કરીએ તો 2 ગુણ્યા મિત્રો પહેલું પદ આવે અને 2 ગુણ્યા મિત્રો અંતિમ પદ, એટલે કે 2 ગુણ્યા પહેલું બીજું, બરોબર છે. અને છેલ્લું પદ હંમેશા મિત્રો ખાસ ધ્યાન રાખજો, અંતિમ પદ જે છે હંમેશા ધન આવે અને એનો વર્ગ આવે. બસ આ જ એનો જવાબ હોય છે. જરાક કિંમત મૂકીને ચેક કરીએ તો જો પહેલાનો વર્ગ કરો એટલે મિત્રો એનો વર્ગ કહેવાય, પછી માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે પહેલું જે છે એ અને બીજું જે છે મિત્રો 5 આવશે. પાછા ભૂલમાં -5 ન લખતા, બરોબર, કેમ કે નિશાની તો આપણે આગળ મૂકી દીધી છે માટે. અહીંયા ન મૂકી હોય તો અહીંયા વત્તા રાખીને અહીંયા માઇનસ કરો તો પણ ચાલે, બરોબર છે. ચાલો અહીંયા કેવું શું થશે, માઇનસ જે છે મિત્રો 5નો વર્ગ જે છે કહી શકાય. તો આ એનો ફાઇનલ જવાબ આવી ગયો. જો તમે એનો વર્ગ -5 દુને કેટલા આવશે, 10 એ આવશે, અને અહીંયા વર્ગ થશે એટલે એ તો ધન જ થવાનો છે, તો અહીંયા કેટલા આવશે 25. તો તમે મૌખિક કરો તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 5 દુને 10x અને છેલ્લા પદનો વર્ગ 25. તો એ વર્ગ ઓછા 10a વત્તા 25 જે છે આ યોગ્ય છે. તો એ વર્ગ ઓછા 10 અને વત્તા 25 એટલે ઓપ્શન સી ખરેખર મિત્રો સાચું જે છે આપણે કહી શકીએ. બાકી બધામાં થોડા ફેરફાર જે છે એ આપેલા છે. આ તો ક્યારે નું આવે, છેલ્લું પદ જે છે મિત્રો હંમેશા યાદ રાખજો, છેલ્લું પદ ક્યારેય મિત્રો અહીંયા ઋણ હોઈ શકે નહીં. કાઉન્સ ઉપરના વર્ગના જે વિસ્તરણ આવે છે એની અંદર ખાસ મિત્રો આ ખાસિયત તમારા મગજમાં રાખવાની છે. આ જે છે એટલા માટે નું આવે કે તમે માઇનસ વાળાનું વિસ્તરણ કર્યું છે તો મધ્યમ પદ પ્લસ નહીં પણ માઇનસ જે છે એ મિત્રો હોવું જોઈએ, બરાબર. આગળ જોઈએ ત્યાર પછી મિત્રો આપણે જે કોઈ મટીરિયલ શીખ્યા છીએ એનો જરાક ઉપયોગ કરીએ. તો અહીંયા તમને 34નો વર્ગ આપ્યો છે, તો મહેરબાની કરીને અત્યારે કોઈ આ ચાલુ ન કરી દેતા કે ભાઈ અહીંયા 34 ગુણ્યા 34 અથવા તો મને 34નો વર્ગ મોઢે યાદ છે, બરોબર છે. આવી રીતે સીધી શરૂઆત જે છે મિત્રો ન કરતા કે 4 તેરી 12 ના મિત્રો 2 કરી નાખ્યા, 3 તેરી 9 ને અહીંયા 10 કરી નાખ્યા, અહીંયા ચોકો 16 કરી નાખ્યા, 4 તેરી 12 ને 13 કરીને આ ન કરતા. હા, તમે 100% સાચા, બરોબર છે, એમાં ના નથી પાડતો કે આ જવાબ તમારો સાચો છે, એ બિલકુલ સાચી વાત છે. પણ કોન્સેપ્ટ જે છે ને એને પકડવાની વાત છે. અત્યારે મારે આ તમને ગુણાકાર શીખવાની કોઈ વાત નહોતી. તો હવે જો તમે વિચાર કરો કે ગમે ત્યારે આવા પ્રકારનું આપેલું હોય તો એનું તમે આ રૂપાંતર કરી શકો છો. આ જે 34 છે એને 30 વત્તા 4 એક પદીને દ્વિપદીમાં રૂપાંતર કરી નાખો તો આ તમને આવા પ્રકારનું દેખાઈ રહ્યું છે. 100% સાચી વાત. તો કાઉન્સ ઉપરનો વર્ગ જે છે ને એને મિત્રો મોઢે ઉકેલી શકાય છે. જો એક તો જાણે 34 કરતાં 30 આંકડો સારો અને 4 આંકડો સારો, બરોબર. તો એ લોકોના વર્ગ તમને આની કરતાં સરળ જે છે પડતા હોય. પહેલા પદનો વર્ગ કરો એટલે કેટલો જોવા મળે, તો કે ભાઈ 3 તેરી 9 એટલે 900 જોવા મળે. પછી વત્તા છે એટલે વત્તા કરી નાખો, 2 ગુણ્યા પહેલું બીજું એટલે 4 તેરી 12, 12 દુને 24. તો અહીંયા તમને મધ્યમ પદમાં કેટલા જોવા મળશે, 240 જોવા મળશે, બરોબર છે. વત્તા ચોકોને કેટલા જોવા મળશે, 16 જોવા મળશે. તો બધાને ભેગા કરી નાખો તો અહીંયા 900 અને 200 એટલે 1100 ઈ થયા, 1146 અને 10 એટલે 1156. 1156 જે છે આનો જવાબ મિત્રો કહી શકાય છે, કોઈ પ્રકારની રામાયણ કર્યા વગર, બરોબર છે. તો આ કોન્સેપ્ટ જે છે ને એ મિત્રો કાઉન્સ ઉપર વર્ગના જે સમીકરણો જે બનતા હોય છે ને એને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. દાખલા તરીકે હમણાં કદાચ એવું બની શકે કે આવો દાખલો પણ આવી શકે. એટલે હવે વિચાર કરો કે આનો ગુણાકાર કરવામાં ખૂબ જે છે મિત્રો આપણને અઘરું પડતું હોય છે, પણ આને જો તમે આ વિસ્તરણ લગાડી દો તો એકદમ ચપટી વગાડતા આનું સોલ્યુશન થઈ જતું હોય છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ તો જો અહીંયા માનો કે આપણને 48નો વર્ગ આપ્યો છે તો આપણને ખ્યાલ છે કે 48 ગુણ્યા 48 નથી કરવું, પણ જો આનું પાછું ખાસ ધ્યાન રાખવાનું કે આના ટુકડા જે છે ને આપણે આપણા સ્વાર્થ અને મતલબને ધ્યાનમાં રાખીને પાડવાના. વળી પાછા જો તમે આનું માનો કે કદાચ આમ 26 વત્તા 22 કરી નાખ્યું તો તમે સમજો તો તમે અહીંયા બકરી કાઢીને ઊંટિયું બેહાડા જેવી વાત કરી છે કે આ બંનેના વર્ગો જે છે તમારા વળી પાસે આવવાના છે, બરાબર. તો ભાગલા કેવા હોવા જોઈએ, કોઈ મીંડાવાળા, કોઈ મીંડાવાળાની નજીકના ભાગલા, તો એ મિત્રો આપણને સસ્તું જે છે એ પડતું હોય છે. તો 48 જે છે ને એ મિત્રો મીંડાવાળી સંખ્યા 50 માંથી બગડો કાઢો ને એને મિત્રો 48 કહેવાય. તો અત્યારે આ યોગ્ય રહે, કેમ કે 50 મતલબ કે 5 જ સમજો, 5 અને બગડો એના વર્ગો જે છે મિત્રો મોઢે છે આપણને. તો આ જે છે ફટાફટ કરી શકો છો. અહીંયા 25 અને 2 મીંડા લગાડી દો એટલે આનો વર્ગ 2500 થયો. પછી માઇનસ છે તો માઇનસ કરો, 2 ગુણ્યા પહેલું બીજું એટલે 50 દુને 100 દુને 200 એટલે અહીંયા કેટલા થશે, 200 રોકડા થશે. અને છેલ્લું પદ તો હંમેશા પ્લસ કરી શકાય છે, 2 દુને 4. તો કેટલો ફટાફટ જે છે જવાબ આવી ગયો, બરાબર. તો અહીંયા 5 એમાંથી 2 કાઢી નાખો એટલે 2300 થયા અંદાજે. જો એક વખત જોઈ લો, 2300 થયા અને વત્તા મિત્રો 4 કરો તો આનો જવાબ આવે મિત્રો 2304. એનો મતલબ એવો થયો કે 48નો વર્ગ જે છે ને 2304 છે. તો બિલકુલ સાચી વાત છે. તો 2304 ઓપ્શન ખરેખર સાચું છે. તો આ મેથડ દ્વારા તમે આવી રીતે વર્ગો જે છે એ જે મીંડાવાળી સંખ્યાઓ નજીકના હોય એને ઉકેલી પણ શકો છો, વાપરી પણ શકો છો, બરાબર. આગળ જોઈએ. ત્યાર પછી આ જે છે પણ મિત્રો વેરી મોસ્ટ ટાઈમપી કોન્સેપ્ટ છે. પહેલા આને સમજો, 2 કાઉન્સનું વિસ્તરણ, પણ આ કોઈ સાદા 2 કાઉન્સ નથી. બંનેમાં તમે જોઈ શકો છો મટીરિયલ કેવું છે, AB. તો આની અંદર પણ AB છે. માત્ર ફેરફાર કેટલો છે, માત્ર તફાવતનો ફેરફાર છે. તો આ જે છે ને એને મિત્રો આપણે તફાવતની રીત પણ આને કહી શકીએ છીએ, બરાબર. આવું આપણે બહુપદીમાં બહુ ભણેલા છે.
તો જ્યારે મિત્રો એકમાં પ્લસ હોય એકમાં માઇનસ હોય મટીરિયલ સરખું હોય ત્યારે માત્ર જવાબ આને કહેવામાં આવે છે. એ પણ આપણને ખબર છે કે આને મિત્રો બંનેના વર્ગ ચડાવી દો તો એનો વર્ગ અને બીનો વર્ગ આ જેનો જવાબ હોય છે. પણ આપણે અત્યારે વિસ્તરણને આપણે શીખેલા છીએ, કદાચ ખબર ન પડતી હોય તો આપણને બધાને ખબર છે કે પહેલાને પહેલું ગુણી નાખો, પહેલા સાથે બીજું ગુણી નાખો, આ રીતે ઉપર પણ બાકી જો છે એને કરી નાખીએ. તો જો કાયદેસર આ આવી રીતે થાય કે a ગુણ્યા a એટલે એનો વર્ગ, પછી માઇનસ મિત્રો ab થશે, હવે b નો વારો આવે તો વત્તા મિત્રો b થશે, પછી b સાથે b એટલે માઇનસ b નો વર્ગ થશે. એમાં વટલા બે તો સજાતીય છે તો એના હિસાબ આપવા જઈએ તો એક પ્લસ છે એક માઇનસ છે એટલે સંપૂર્ણ આ લોકો તો ઉડવા માંગે છે. તો માત્ર ને માત્ર આનો અંતિમ જે વિસ્તરણ જે છે એ શું આવે છે, એનો વર્ગ ઓછા b નો વર્ગ. તો આ એક સનાતન પરિણામ છે કે હંમેશા મિત્રો a વર્ગ ઓછા b વર્ગ હોય તો એનો a પ્લસ b અને a માઇનસ b કરી શકાય છે. આવી જ રીતે તમે જાણો છો કે x નો વર્ગ માઇનસ y નો વર્ગ હોય તો 100% એને શું કરી શકાય, x પ્લસ y કરી શકાય અને x માઇનસ y કરી શકાય. બંનેના વર્ગમૂળો બેમાં મૂકી શકાય છે, બરાબર. અથવા બંને ખુલ્લા હોય તો એને આવી રીતે વર્ગ ચડાવી અને એને હંકેલી શકાય છે, ભેગા કરી શકાય છે. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો a વર્ગ માઇનસ b વર્ગ જે છે એ, તો આ પણ વેરી મોસ્ટ આઈએમપી વિસ્તરણ જે છે એ કહી શકાય. એક કૌંસ ઉપર વર્ગનું અને એક મિત્રો આ તફાવતનું, આ બે જે છે ને એ બીજગણિતના મિત્રો ખાસ મહત્વના અંગો જે છે એ કહી શકાય છે, બરાબર. તો એને મિત્રો નજરમાં રાખશું આપણે. આગળ જોઈએ, ચાલો ત્યાર પછી છઠ્ઠું ઉદાહરણ જોઈએ આપણે. તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે પરંતુ વિશિષ્ટ છે, એટલે કે બંનેમાં મટીરિયલ સરખા છે, એક માઇનસ એક પ્લસ છે. તો આવી કન્ડિશનની અંદર આપણે મિત્રો હંમેશા એનું જે શોર્ટકટ જે છે એનું ટૂંકું સ્વરૂપ જે છે મિત્રો શું કહેવા માંગે છે, તો કે કાઉન્સ ઉપર વર્ગ ચડાવી દો અને બીજો જે છે એને પણ મિત્રો કાઉન્સ ઉપર વર્ગ જે છે આપણે ચડાવી શકીએ છીએ, બરાબર છે. તો એમાં ત્યાં ઋણવાળું કોઈ પણ એક લઈ લો તો આ રીતે લખી શકાય કે 2a લખી નાખો, અહીંયા મિત્રો 3b લખી નાખો. તો આ સિમ્પલ નાનકડો એવો જવાબ જે છે એ આપણે અગાઉનો દાખલો હતો એની અંદર શીખી ગયા છીએ. તો આનો વર્ગ કરો તો 4a નો વર્ગ થાય, માઇનસ આનો કરી નાખો તો 3 જે છે એના કેટલા થશે, 3 તેરીને 9 થશે અને b વર્ગનો b વર્ગ થશે. તો આનું વિસ્તરણ 4a વર્ગ ઓછા 9b જે છે એ કહી શકાય. અહીંયા છેલ્લું ઓપ્શન સાચું કહી શકાય છે, બરાબર છે. તો ખાસ નજરની અંદર રાખવાનું છે, આ કોન્સેપ્ટ પણ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી છે. આ ન આવડતું હોય તો તમારે સમજી લેવાનું આ ક્યાંથી આવ્યું છે, આ ગુણાકારમાંથી આવ્યું છે. પહેલા સાથે પહેલો ગુણો, પહેલા સાથે બીજો ગુણો, બીજા સાથે પહેલો, બીજા સાથે બીજો, બરાબર છે. એટલે મધ્યમ પદો બે ઉડી જવાના છે 100% અને આ અંતિમ જવાબ તમારો આવવાનો છે. આગળ જોઈએ, ચાલો ત્યાર પછી જોઈએ. જો મિત્રો ઘણા બધા શોર્ટકટો, ઘણા બધા ગુણાકાર, મીંડાવાળી સંખ્યાઓની નજીકના ગુણાકાર, દાખલા તરીકે આ 999 અને માનો કે તમે વિચાર કરજો 1001. તો આવા બધા જે મીંડાવાળી સંખ્યાઓની નજીકની સંખ્યાઓના જે મોટા મોટા ગુણાકારો જે છે ને એ મિત્રો આ કોન્સેપ્ટથી જે છે એ મિત્રો ફટાફટ સોલ્વ થતા હોય છે, બરાબર. તો આપણે કોઈ ગુણાકાર કરતા હોય ત્યારે મિત્રો આનો ઉપયોગ જે છે એ આપણે કરી શકીએ છીએ. તો અત્યારે આપણને 102 સાથે 98 નો આપણને વિસ્તરણ સૂત્રની જો સૂચના આપેલી છે એટલે આપણે અત્યારે શીખવાનું છે વિસ્તરણ સૂત્ર. બાકી આનો ગુણાકાર કરી નાખો, જવાબ તો અહીંયા આવવાનો છે, એમાં કોઈ નો ડાઉટ. 3 દુ ને 6 છગડાવાળા જવાબ છે, બરાબર, પણ એ તો બધા હોઈ શકે. હવે અહીંયા વિસ્તરણ જે છે એનો કોન્સેપ્ટ લગાડવો હોય તો કાયદેસર શું કહેવા માંગે છે, તો જો આ બંને અંકો એવા છે કે એક 100 જે છે એના કરતાં ઓછો છે ને એક 100 જે છે એના કરતાં મોટો છે, બરાબર. તો આનું આપણે વિસ્તરણની અંદર આવું કરી શકાય કે 100 જે છે એમાં બગડો નાખો તો તમારે 102 મળે. મતલબ કે 102 ના બે ટુકડા પડ્યા, એક 100 અને એક બગડો, બરાબર છે. પછી ગુણાકારનો આપણે ગુણાકાર રાખીએ છીએ. 98 જે છે ને એના આપણે 100 ને ધ્યાનમાં રાખીને બે ટુકડા પાડવા હોય તો 100 માંથી આપણે 98 માટે 2 જે છે એ કાઢવા પડે. હવે તમે વિચાર કરો કે આ બંને આઈટમ કેવી બને છે, તો કે સમાન વસ્તુવાળી, 10 2 10 2, માત્ર તફાવત કોનો છે, નિશાનીઓનો. તો આવી કન્ડિશનની અંદર માત્ર જે તમારો ઋણવાળો જે છે ને એના વર્ગો કરી નાખો એ જ તમારો જવાબ હોય. એટલે કે 100 નો વર્ગ અને માઇનસ મિત્રો 2 નો વર્ગ, આ જ તમારો જવાબ હોય હંમેશા, બરાબર. તો 100 નો વર્ગ કરવો એ કોઈ મોટી વાત નથી, મીંડા ડબલ થાય, બીજું આમાં કંઈ ન હોય. અને 2 નો વર્ગ કરો તો એ ચોગડો આવે. તો હવે ખાસ ધ્યાન રાખજો, આટલું તો ફિક્સ જ છે, xમાંથી ચોગડો ગયો એટલે 6 તો પાછળ આવે છે, પણ 6 માં મિત્રો ટાઈ પડે છે, બાકી એક જ હોત તો સીધો આપણે લઈ શકત, બરાબર. આનો યોગ્ય જવાબ જે છે મિત્રો શું કહી શકાય, આગળ 3 નવડા જે છે મિત્રો કરી શકાય છે, બરાબર. કે અહીંયા 10 લીધો એટલે 10 માંથી 4 ગયા એટલે 6 આવ્યા. તો જો આ નવડો બન્યો, આ નવડો બન્યો, આ નવડો બન્યો, એકડો તો હવે નીકળી જાય, નહીં તો રાખો તો વળી પાછી આ સંખ્યા તો મિત્રો આના કરતાં મોટી થઈ જાય, બરાબર. તો આનો સાચો જવાબ જે છે એ 9 9 અને 6 જે છે યોગ્ય કહી શકાય. એટલે આની માટે વ્યાજબી ઓપ્શન સી ખરેખર સાચું છે, બરાબર.
આગળ જોઈએ ચાલો ત્યાર પછી મિત્રો અહીંયા 8મું ઉદાહરણ જોઈએ તો જો 499 નો 501 સાથે ગુણાકાર છે એટલે કે વિસ્તરણ સૂત્ર જે છે એની ઉપયોગ કરશો તો તમને સરળ રહેશે બાકી તમારે ત્રણ સંખ્યા સાથે ગુણાકાર જે છે મિત્રો કરવો પડતો હોય છે બરાબર છે તો આની અંદર તમે જોઈ શકો છો કે આનું કઈ રીતે વિભાજન થાય તો મીંડાવાળી સંખ્યાની નજીક જો 500 નજીક બંને બોલે છે તો આને આવું તમે કરી શકો જે 499 છે એને ખરેખર શું કહી શકાય તો કે 500 માંથી એકડો કાઢો એવું આપણે દર્શાવી શકીએ છીએ બરાબર તો આવી જ રીતે જે 501 છે એને આપણે 500 માં 1 નાખી દો તો 501 જે છે આપણે ટુકડો પાડી શકીએ છીએ તો આવા પ્રકારના બે ભાગ આપણે એકદમ સરળતાથી પાડી દઈએ તો જો આ રૂપાંતર કેવું થયું બંનેમાં મટીરીયલ સરખું હોય તો જ પેલો કોન્સેપ્ટ લાગે બાકી મિત્રો લાગતો નથી ધ્યાન રાખવાનું તો બંનેમાં 501 બરાબર છે એક માઇનસ એક પ્લસ તો માઇનસ વાળાના વર્ગો એ મિત્રો જવાબ છે તો આમાં 500 જે છે એનો વર્ગ કરી નાખો માઇનસ એકડો જે છે એનો વર્ગ કરી નાખો તો અહીંયા 5 જે છે એના તો આપણે 25 સમજી ગયા પણ આ લોકોના મીંડા બમણા થશે ઓકે તો આનો જે છે એ વર્ગ આપણે આવી રીતે કરી નાખ્યો માઇનસ મિત્રો એકડો હવે અહીંથી ઘણાને કેટલાને તકલીફ પડતી હોય છે તો જો આ દસકો લીધો છે એટલે આ તો અહીંયા 10 છે એમાં તો કોઈ ડાઉટ નથી બરાબર જ્યારે તમે દસકો લો છો ત્યારે પ્રત્યેક આગલી સંખ્યા જે છે એમાંથી એક ઘટાડવો પડે એટલે અહીંયા 9 થાય અહીંયા 9 થાય અહીંયા 9 થાય અહીંયા 4 થાય મતલબ કે આ 10 જે છે એ લીધા કોની પાસેથી તો અહીંયા જે પાંચડો હતો ને અહીંયા ખરેખર 5 ના 4 થઈ ગયા 0 હોય ત્યાં મિત્રો બધા નવડા જે છે આપણે કરીએ છીએ બરાબર છે તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો કયો કહી શકાય તો 24 પછી મિત્રો અહીંયા 10 માંથી 1 ગયો એનો એક નવડો એટલે 24 અને 4 નવડા જે છે ને એ મિત્રો આનો યોગ્ય જવાબ જે છે કહી શકાય આનો યોગ્ય જવાબ જે છે ઓપ્શન એ ખરેખર સાચું છે આગળ જોઈએ ત્યાર પછી મિત્રો આ પણ જો જબરજસ્ત ઉદાહરણ છે કે 999 નો વર્ગ એ હવે મિત્રો આપણને ખબર પડે કે જો આપણે કોઈ વસ્તુ કોન્સેપ્ટ શીખેલા ન હોય વિસ્તરણને આપણે સમજેલા ન હોય તો તમારી માટે આ જે સાદુરૂપ જે છે ને મિત્રો વેરી મોસ્ટ આઈપી છે ધ્યાન રાખજો 998 નો વર્ગ પણ મિત્રો આપણને ન આવડે બરાબર સ્વાભાવિક પણ એવું કઈ કરવા એ લોકો માંગતા નથી આમાં માત્ર આ લોકો શું કરવા માંગે છે તો તમારે ફક્ત એટલું જ વિચારવાનું હતું કે બે પદ જે છે એના વચ્ચે મધ્યમ પદ માઇનસ આપેલું છે બંનેના વર્ગમૂળો નીકળી શકે એમ છે તો એક કૌંસની અંદર પ્લસ ને એક કૌંસમાં માઇનસ તરીકે આને લખી શકો છો મતલબ કે અહીંયા આવું તમે કરી શકો છો કે 999 માંથી 998 બાદ કરી દો તો એવી રીતે 999 જે છે એમાં 998 જે છે એને મિત્રો ઉમેરી દો બરાબર શા માટે તો આપણને ખ્યાલ છે કે ભાઈ x નો વર્ગ ઓછા y નો વર્ગ હોય તો એને મિત્રો આમ કરી શકાય કે x માઇનસ y કરી શકાય અને x પ્લસ y જે છે એ કરી શકાય છે આપણે હમણાં જ ભણી ગયા બરાબર તો આવી રીતે આ લોકો કરવાનું કહે છે તો હવે વિચાર કરો કે આ બેનો ગેપ માત્ર કેટલો છે એકડાનો એટલે આનું તો કામ પતી ગયું બરાબર આ જે છે એક સાદો સરવાળો છે ભાઈ આમ કરું ભાઈ આમાં તમે બગડો નાખો તો આ 1000 છે આમાં તમે એકડો નાખો તો 1000 છે તો 1000 ને 1000 2000 પણ 2000 માં તમે આ તગડો ખોટો નાખી દીધો બરાબર તો 2000 માંથી તગડો કાઢો ને તો મિત્રો 1997 જે છે ને એ મિત્રો આ યોગ્ય કહી શકાય એનો સરવાળો આમ પણ વિચારી શકાય છે બરાબર ચાલો તો આનો ફાઇનલ જવાબ જે છે મિત્રો 1997 જે છે એ યોગ્ય અને વ્યાજબી કહી શકાય એટલે ઓપ્શન સી ખરેખર સાચું કહી શકાય છે આગળ જોઈએ આજનો મિત્રો અંતે મને છેલ્લો દાખલો ખૂબ મહત્વનો છે તો સૌથી પહેલા તમે વિચારો 148 નો કંઈક વર્ગ છે પછી વત્તા ને પછી કંઈક આ બધા લોકોના ગુણાકાર જે છે આપણને કરવાનું કહેવા માંગે છે સૌથી છેલ્લે પાછો 152 નો વર્ગ છે તો જો મગજમાં કંઈક લાઇટું થતી હોય ને તો બરોબર ધ્યાન રાખજો આ વસ્તુ કેવી છે આવું કંઈક સરખાવવાની કોશિશ કરો તો x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું અને બીજું અને વત્તા મિત્રો છેલ્લા પદનો વર્ગ તો આના જેવું કંઈક સ્વરૂપ તમને આમાં દેખાઈ રહ્યું છે તો કે આ બિલકુલ દેખાઈ રહ્યું છે કે પહેલા પદનો વર્ગ આપેલો છે એવી જ રીતે તમે જોઈ શકો છો કે છેલ્લા પદનો પણ વર્ગ આપેલો છે આ બંને પદો જે છે ને એ મિત્રો અહીંયા વચમાં આપેલા છે જુઓ તમે બંને પદો વચ્ચે છે અને એનું બમણું જે છે આપણને આપેલું છે તો 100% આ જે છે એ શું તમને બતાવે છે કાઉન્સ ઉપર વર્ગનું વિસ્તરણ જે છે ને એ વિસ્તરણ આપેલું છે તો આનું ઊંધું જે છે ને એ કાઉન્સ ઉપર વર્ગ તમે કરી શકો જેમ કે આ વસ્તુ હોય તો એનો જવાબ કયો તમે આપી શકો છો તો 100% પહેલા પદનું વર્ગમૂળ લઈ લ્યો અને વત્તાની નિશાની તો વત્તા મૂકી દો છેલ્લા પદનું વર્ગમૂળ લઈ લ્યો અને કાઉન્સ ઉપર બગડો કરી દો તો આ કાઉન્સ ઉપર વર્ગ જે છે એનું જ આ પોતે વિસ્તરણ હતું આપણે અગાઉ શીખી ગયા છીએ તો આનો જવાબ લાવવા માટે માત્ર શું કરવાનું હતું કે જે આના અંદરના અંકો જે હતા અંદરના જે અંકો હતા 100 ને કેટલા છે 48 એ લઈ લ્યો તમે પછી વત્તા અહીંયા નિશાની હોય તો વત્તા લઈ લ્યો માઇનસ હોય તો માઇનસ લઈ લ્યો અને છેલ્લું પદ જે છે એનું વર્ગમૂળ લઈ લો છેલ્લું પદ જે છે એનું વર્ગમૂળ શું થશે 152 બરાબર કેમ કે 152 નો વર્ગ આપેલો છે તો એનું વર્ગમૂળ આપણે લખવું પડે ચાલો અને અહીંયા કાઉન્સ ઉપર બગડો આ એનો જવાબ જે છે એ 100% કહી શકાય છે હવે આનું કંઈક સેટિંગ તો આપેલું જ હોય
તો અહીંયા તમે જોઈ શકો છો કે 148 અને મિત્રો 152, એટલે આમ જુઓ ને તો આ 8 ને 2 10, એટલે સરસ મજાનો અંક છે 100, 200, 300, એટલે આ ટોટલ જે છે ને મિત્રો 300 આપેલા છે સરસ મજાના. તો 300 નો વર્ગ, તો 300 નો વર્ગ એટલે 3 તેરી 9, અને મીંડા જે છે એના વર્ગ ડબલ જે છે લઈ શકાય. તો આવી રીતે આનો સિમ્પલ જવાબ જે છે ને 1000 જે છે મિત્રો આપણે યોગ્ય આપણે કહી શકીએ છીએ. એટલે ઓપ્શન બી આની માટે મિત્રો ખરેખર સાચું જે છે આપણે કહી શકાય છે. બરાબર, ચાલો હવે મિત્રો આના કેટલાક હોમવર્કના દાખલા જે છે હું ખાસ તમને આપું છું. આગળ જોઈએ. હવે મિત્રો અહીંયા મારું કામ પૂરું થાય છે, તમારું કામ જે છે મિત્રો શરૂ થાય છે. તો આજે જે ટોપિક ભણ્યા છે એને ધ્યાનમાં રાખીને જો આ બધી પેટર્નો મેં મૂકેલી છે, એમાં છેલ્લી પેટર્ન બહુ સરસ મજાની છે, થોડુંક મગજ કસતો અઘરું નથી. 399 નો વર્ગ જે છે એની મિત્રો આપણે x ની કિંમત કહેવાય. જે કિંમત મળે એ ખાલી અહીંયા x તરીકે મૂકીને આનું સાદું રૂપ જે છે તમે આપશો તો એનો જવાબ પણ તમને મળશે. તો તમારે મિત્રો કોમેન્ટની અંદર પહેલાનો જવાબ જે છે એ શું આવે છે એ લખવાનો છે, બીજાનો જવાબ જે છે એ શું આવે છે લખવાનો છે. તો આવી સિસ્ટમની અંદર તમારે બધાના જવાબો જે છે એ લખી અને કોમેન્ટની અંદર મિત્રો મૂકવાના છે. અને તમામે તમામ મિત્રો જે છે એ જે પણ કોઈ મિત્રો આ લેક્ચર જોવે એને મિત્રો આ હોમવર્ક જે છે એ ફરજિયાત ખાસ જે છે મિત્રો કરવું, જેથી કરીને તમને થોડીક પ્રેક્ટિસ જે છે એ થાય કે કઈ રીતે આનું સોલ્યુશન જે છે આપણે કરી શકીએ છીએ. બરાબર, તો મિત્રો આ સાથે જે આપણો બીજગણિત હતો ને એના મિત્રો બધા જ મોસ્ટ ઓફ બધા ટોપિકો જે છે મિત્રો ખાસ કરીને પૂર્ણ કરેલા છે. જો તમારે હજુ બાકી ટોપિક હોય તો ખાસ તમે કાઉન્સથી શરૂઆત કરશો તો ખૂબ તમને મજા આવશે. સંપૂર્ણ સિરીઝ જે છે મિત્રો તમે આખી અહીંયા જોઈ શકો છો. વિશેષમાં જો તમારે તૈયારી કરવી હોય તો એપ્લિકેશનની અંદર ઘણી બધી વસ્તુઓ જે છે મિત્રો મૂકેલી છે, તો ત્યાં પણ ખાસ મુલાકાત જે છે મિત્રો લેજો. બરાબર, જો તમારો સપોર્ટ સારો હશે તો ભવિષ્યની અંદર પણ મિત્રો કોઈ પણ પ્રકારનું નવું જે છે મિત્રો અપડેટ આવશે તો એ તમામે તમામ અપડેટ જે છે મિત્રો 100% મૂકવામાં પણ આવશે. બરાબર, સાથે સાથે એપ્લિકેશનની અંદર તો મિત્રો સમયાંતરે કોઈ પણ પ્રકારનું અપડેટ હોય, કોઈ ટેસ્ટ હોય તો એની અંદર પણ ઘણા બધા દાખલાઓ જે મેળતા જઈએ છીએ. સાથે પીડીએફ જે છે એને પણ મિત્રો અપડેટ કરતા જઈએ છીએ. તો એના માટે એપ્લિકેશન જે છે એ પણ મિત્રો બેસ્ટ જે છે એ આપણે કહી શકીએ છીએ. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રો જે છે એને વિડીયો તમારે શેર કરતા રહેવાનું છે. અને મારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે મિત્રો એક લાઇક આપવાનું પણ મિત્રો ભૂલવાનું નથી. મળીએ મિત્રો ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. पढ़ाई का संगी जीत हेक्सा मैथ्स के साथ बनने मिठाई विद्यार्थियों के सपनों को हेक्सा मैथ्स पूरा करे हर परीक्षा में हेक्सा मैथ्स सफल करे हेक्सा मैथ्स साकर हर सवाल का जवाब सफलता हेक्सा मैथ्स संग पाएगा हर चात बेहिसाब कसौटी में से तैयारी धमाल हेक्सा मैथ्स चैनल के साथ सपनों की कमाल हेक्सा मैथ्स जीत हेक्सा मैथ्स पढ़ाई है